કઈ વિચાર્યું? વિચાર પર કઈ વિચાર કર્યો આપણે? કોઈ બ્રેકમાં એવું કઈ વસ્તુ ધ્યાનમાં આવી કે જે વિચાર્યા વગર થઈ જતી હોય? કોઈને ખ્યાલ આવ્યો હોય, કન્ફ્યુઝન હોય, ડાઉટ હોય તો તમે કયો. હા, બની શકે આપણો પ્રશ્ન બીજા 10 લોકોનો પ્રશ્ન હોઈ શકે, તો પૂછી લેવો, હે ને? તો બીજા 10-15 ને જવાબ મળી જાય. વગર અત્યારે હમણાં બપોરના હા બીજું કઈ વિચારતા હતા, હા પણ તરત ઊંઘ આવી ગઈ. હા ઊંઘવાનો વિચાર નતો કર્યો ને તો ઊંઘ આવી ગઈ. મેં કીધું ને, વિચાર, વ્યવહાર, કાર્ય જ્યારે નિર્ણયપૂર્વક બંધ કરીએ છીએ ને ત્યારે નિંદર આવે, જેને ગાઢ નિંદર કહીએ, હે ને? કે જ્યારે વિચારનું ઇનપુટ મિનિમમ થઈ જાય. હવે ક્યારે એક્ટિવ થશે? જ્યારે નિર્ણય કરશું, જેમ કે ઉઠવાનો નિર્ણય, ત્યાર પાછું એક્ટિવ થઈ જશે. એની પહેલા વચ્ચે માન લો કોઈ કે જગાડ્યા તમને, ત્યારે પાછું એક્ટિવ થઈ જશે. એની પહેલા હું નિર્ણયપૂર્વક આ વસ્તુને બંધ કરું. જેમ કે આ જ સ્થિતિ જુઓ કે તમે અત્યારે વચ્ચે કંઈક વિચાર બીજો ચાલતો હોય અને માન લો કે કોઈ કે તમને કંઈક ઇમરજન્સીમાં કામ કીધું, તો ઊંઘ નહીં આવે અથવા તો એ ટાઈમે નિંદર નહીં આવે, કારણ કે વિચાર પાછા એંગેજ થઈ ગયા. ઘણા લોકોને સોંગ સાંભળતા સાંભળતા ક્યારે નિંદર આવી જાય ખબર ન પડે, એવા પણ ઘણા બધા હશે. મ્યુઝિક સાંભળતા સાંભળતા સૂઈ જાય, હે ને? ટીવી જોતા જોતા સૂઈ જાય, મોબાઈલમાં વિડીયો જોતા જોતા સૂઈ જાય. તો વાંચતા વાંચતા તો લગભગ સૂઈ જ જાય, હે ને? હા, એટલે નિંદર ના આવતી હોય તો વાંચવાનો સહારો લઈ લે એટલે નિંદર આવી જાય તરત જ, હે ને? તો આ બધી વસ્તુ છે. કેવું છે કે હું નિર્ણયપૂર્વક કોઈ જગ્યાએ પહેલાં મારા વિચારને એંગેજ કરું, કોઈક સોંગમાં કરે, કોઈક મૂવીમાં કરે, કોઈક ક્લિપમાં કરે, કોઈક બુકમાં કરે, અને ત્યાંથી ધીરે 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 રિડ્યુસ કરીને બંધ કરું. હવે આવું રોજ થતું હોય એટલે ધ્યાન ન જતું હોય, અથવા તો ફ્રિકવન્ટલી થતું હોય એટલે ધ્યાન ન જતું હોય, એવું બને. બટ નિર્ણય મારો જ છે. અત્યારે પણ વિચાર હું જ કરું છું. આપણે એ વાત કરતા હતા કે એના આધાર બીજા છે, એ મારા નથી. વિચાર કરવાની પ્રોસેસ તો મારી જ છે, બીજો કોઈ મારા વતી વિચાર નથી કરતો. બટ જે પ્રભાવ અને દબાવ આવે છે અથવા તો જેના આધારે વિચાર થાય છે એ બહારનો છે, મારો નથી. વિચાર તો હું જ કરું છું, પણ શું વિચાર કરું છું ને એનું મારે બહુ ધ્યાન નથી, અથવા તો એની બહુ સમજણ નથી. તો એટલે આપણે જેટલી પણ એક્ટિવિટી કરીએ છીએ ને, માનવ સાથે વ્યવહાર કરીએ છીએ, તો વ્યવહારમાં પણ પ્રોબ્લેમ છે, અને પ્રકૃતિ સાથે કાર્ય કરીએ છીએ ને તો પ્રકૃતિમાં પણ પ્રોબ્લેમ છે. આ ક્વેશ્ચન માર્ક જેટલા પણ છે ને એ આના કારણે છે, કારણ કે આ બધું બહારથી આવે છે, સમજણપૂર્વક નથી. હા, કોઈને હતો આમાં કઈ ડાઉટ અથવા તો કોઈ ક્વેશ્ચન તો એ પહેલા લઈ લઈએ, પછી આગળ જઈએ. જીવન વિદ્યા શિબિર એટેન્ડ કરવાનો વિચાર થયો એમ. હા, હવે એમાં દબાવ પણ નથી, પ્રભાવ પણ નથી એમ. છતાં અનુકૂલનતા બધી થઈ ગઈ, કુદરતી રીતે થઈ, અથવા તો બીજા કોઈ પણ કાર્યોમાંથી પણ અનુકૂલનતા થઈ. તો હવે એમાં પ્રભાવ કે દબાવનો અસર શું? જેમ કે મને જીવન વિદ્યા શિબિર કોને કીધું કે આ શિબિરમાં આવો? જેને વાત તો થઈ હશે, એમાં અમુક વાત એવી થઈ હશે કે જે મારા ઇન્ટરેસ્ટની વસ્તુ હશે, કે જે મને એવું લાગ્યું હશે કે અચ્છા આવું છે તો જઈએ, હે ને? અને એ વસ્તુ તમે અહીંયા આવ્યા અને એ પછી એ જ વસ્તુ કન્ટિન્યુ દેખાય નહીં, એટલે હજી એ વસ્તુમાં રસ બનેલો છે. એ રસ એટલે પ્રભાવ. અત્યારની સ્થિતિમાં આ પ્રભાવમાંથી હવે આગળ જે વાત કરશું એમાં જવા માટે અહીંયા કંઈક કરવું પડે, અથવા તો અહીંયા કંઈક કામ કરવું પડે, જેનાથી આ વસ્તુ જેવું ઈચ્છે છે ને એવું રિઝલ્ટ મળે. બટ અત્યારે તો કોઈ જેમ કે એક એક્ઝામ્પલ આપો, હે ને? મેં એમ નથી કહેતો કે એવું જ હશે, અને ટ્રસ્ટી સરે કીધું છે એટલે બેઠા છે. આ દબાવ છે, જીવન વિદ્યા શિબિરને મારે કાંઈ લેવા દેવા નથી, હે ને?
બટ કીધું છે તો બેઠા જ, તો એ દબાવ છે. હવે આ જ શિબિરમાં તમે જોશો ને તો અમદાવાદથી પણ લોકો આવ્યા છે, જૂના ડીસામાંથી પણ લોકો આવ્યા છે જે સ્વેચ્છાએ આવ્યા છે. તો એ સ્વેચ્છા ક્યાંથી આવી હશે? તો કંઈક એવી વસ્તુ લાઈટ થઈ હશે કે જેનું સોલ્યુશન અહીંયાથી મળશે. એ દેખાનું અથવા તો એવું કંઈક સંભળાનું, તો એ પ્રભાવ છે. હા, સવારે ઉઠી અને મારા એવો વિચાર આવે કે મંદિરે ગયો. હા, હવે એમાં તો ક્યાં પ્રભાવ ને દબાવ આવ્યો? હા. સી મંદિરે જવાનો વિચાર આવ્યો, હે ને? એને 3 ફેક્ટરમાં જુઓ: ભય, પ્રલોભન અને આસ્થા. આ છે, આ દાર્શનિક ભાષા છે, આ રિયાલિટી છે, એટલે આ વ્યવહારિક ભાષા વસ્તુ આ જ છે. જેમ કે આસ્થા પણ શેની છે? એકવાર મેં દબાવ એક્સેપ્ટ કરી લીધો પછી એ આસ્થામાં કન્વર્ટ થઈ જશે. એકવાર મેં પ્રભાવ કોઈનો એક્સેપ્ટ કરી લીધો, જેમ કે કોઈ ગુરુજી બનાયા મેં, હે ને? એ ગુરુજીના પહેલાં તો હું પ્રભાવમાં આવીશ તો જ બન્યા હશે, હે ને? માન લો કે કોઈકે કીધું કે આ વ્યક્તિ સારા છે ને અહીંયાથી બધું મળે, તો મેં જોયું, ચેક કર્યું અને મને લાગ્યું હા આ તો બહુ વ્યવસ્થિત છે, બહુ મજા. તો એમના પ્રભાવમાં આવ્યા, પછી મેં એમને સ્વીકારી લીધા. પછી વેરીફાઈ નથી કરતો કે હવે ગુરુજી કે છે પહેલાં કહેતા હતા એ જ છે કે ચેન્જ થઈ ગયું. પહેલાં હતા એ જ પ્રમાણે મેં માનીને ચાલુ છે. આ છે આસ્થા. આસ્થા જેના કારણે એની સારી વસ્તુ છે કે આજે વસ્તુ અમુક અંશે, જેમ કે એક એક્ઝામ્પલ આપું, આજે ભારતમાં પરિવાર બચેલા છે એનું કારણ છે આસ્થા. આસ્થાવશ સાથે રહેવાનો નિર્ણય છે. વેરિફિકેશન ને શું કામ સાથે રહેવું એનું ક્લિયરિટી નથી, હે ને? હવે સમય મળશે, આસ્થા ધીમે ધીમે ડાઉન થશે અને વસ્તુ જતી રહેશે, કારણ કે ભય, પ્રલોભન એ ટાઈમે પ્લસ ઓર માઇનસ હાવી થઈ જાય. તો ઇન શોર્ટ, આ દબાવ પ્રભાવને જો એક શબ્દ આપવો હોય તો એ છે એક માન્યતા, હે ને? મારી કોઈક માન્યતાઓ છે, એ માન્યતાઓના કારણે હું કંઈક વિચારું છું અને એ વિચારપૂર્વક હું કાર્ય અને વ્યવહાર કરું છું. માન્યતાઓ શું છે એનો મને આઈડિયા નથી, બટ માન્યતાઓ બનેલી છે ભય, પ્રલોભન ને આસ્થાવશ, આ 3 ફેક્ટરના કારણે. સો તમે દરેક વસ્તુમાં ઓબ્ઝર્વ કરો, વિચાર પાછળ કાંઈક માન્યતા હશે. એ માન્યતાને દબાવ અને પ્રભાવ નામ આપ્યું છે આપણે. બરાબર છે અહીંયા સુધી? હા, માઇક આપજો ને ત્યાં. નમસ્કાર સર. હા, નમસ્તે. હવે સર આ દબાવની જે વાત કરી સર, હવે જ્યારે અમે પહેલી વખત શિબિર ભરી હતી, આ દબાવ પ્રભાવ સર મારા મત પ્રમાણે હા, હા, કહું છું સર, હા, બિલકુલ. કે જ્યારે અમે પહેલી વખત અમને સતલાસણા લઈ ગયા હતા સર, ત્યારે અમને એવું લાગતું હતું કે દબાવ છે સર. કારણ કે એ વખતે સર અમને રીતસર એવું લાગતું હતું કે 2 દાડા સુધી તો અમને જરા કઈ એમ એવું લાગતું કે આ કેમ સર ક્યાં ફસાઈ ગયા એમ. હા, હા બરાબર. સર, આ હા, બરાબર જસ્ટ છે. મારા વાત છે. અને હવે સર અત્યારે અમને એમ કે છે તો સર હવે દબાવે નથી લાગતું, અમને સ્વેચ્છાથી ઈચ્છા થઈ જાય છે, તો સર શું સમજવું? તો હવે અમને એવું નથી લાગતું સર એમ કે જીવન વિદ્યા છે કે એવું, તો આમ એમ થાય સામેથી કે ક્યારે રજીસ્ટ્રેશન કરાવીએ, ક્યારે શનિવાર હોય તો અમે એમ કે આવીને સૌની પહેલા આવીને બેસી જઈએ. હવે સર એવું થાય છે, તો અત્યારે તો અમને એવું નથી લાગતું કે હવે કઈ દબાવ જેવું તો બિલકુલ જ નથી લાગતું એમ. હવે જો એને એક એક્ઝામ્પલ આપો, તમે તમારા એક્ઝામ્પલ સાથે એને રિલેટ કરજો, હે ને? જો નાનું બાળક હોય, હે ને, બીમાર થયું હોય તો દબાવવશ દવા પીવડાય આપણે, પછી એને સારું લાગે તો કેવું રિલેક્સ થઈ જાય. પછી જ્યારે બીમાર થશે ને થોડું એમને ખ્યાલ આવશે એટલે સામેથી દવા માગશે, પછી રાઈટ સર. હવે અમને સચ્ચે જ એવું નથી લાગતું એમ. પહેલા તો એ દિવસે સર 2 દિવસ આ ઘેર આવીને નતું ગમ્યું અમને. એવું નતું કે આ શું ઘડીક થાય ને આ વ્યવસ્થા ના તેન શું ખાય એમ. અને આજે એમ થાય છે કે હવે ખરેખર આ બધી વ્યવસ્થામાં રહીએ તો ઘણી બધી હવે આખું વિચારસરણી બદલાતી એમ કે જાય છે. હવે દબાવ પ્રભાવ એવું કઈ નથી લાગતું એમ. હવે મેં એક્સેપ્ટ કરેલું છે, હવે સરનું નથી, હે ને? જેમ કે પહેલા દબાવવશ હતું, પછી સાંભળ્યા પછી અથવા તો થોડું જોયા પછી હવે મને લાગે છે કે આ મારા માટે જરૂરી છે એટલે આ નોર્મલ થઈ ગયું. હવે સરના કહેવાથી નથી,
મારું મન છે એટલે જ. તો એ મન પણ છે એ કયું છે, હે ને? હા સર, પેલા તમને એવું લાગતું કે ગિરીશ સર એટલે જીવન વિદ્યા એટલે ગિરીશ સર એટલે કે ભાઈ ગિરીશ સર કહેશે તો જવું પડશે એમ એવું લાગતું. પણ હવે તો એવું નહીં. હવે સર એમ કે ભલે કદાચ એમ કે ખાલી અહીંયા છે તો એમ પેલા અમને એમનું સમાનાર્થી લાગતું એમ. હવે જીવન વિદ્યા એટલે મારી વાત થાય છે એ લાગશે ને, એટલે એવું થાય છે કે પોતાનું જ જીવન વિદ્યા મારી વાત થાય છે. આમાંથી લગભગ 80% ને એવું લાગતું હશે અહીંયા મારી જ વાત કરે છે, હે ને? હજી આગળ જોશું તો એવું લાગશે કે આ તમને કેવી રીતના ખબર, હે ને? મેં તો આ વસ્તુ કોઈ સાથે શેર નથી કરી, તે છતાંય બોર્ડ પર કેવી રીતના આવી ગઈ એવું લાગશે આગળ જતા. બીકોઝ માણસની માનસિકતા લગભગ દબાવ પ્રભાવમાં સરખી છે ને સ્વભાવમાં તો સરખી. સર આવો વિષય સર એક આ જે ફર્સ્ટ સ્ટાન્ડર્ડ થી સર એવી રીતે કોઈ ના કરી શકાય કે જેથી બાળકને પહેલેથી જ ખબર પડે કે આપણે આ રીતે જીવન જીવીએ, કે જેથી કરી જ શકાય. મેં તો કહું છું આજથી થતું હોય ને તો કાલે ન કરાય, પણ એક લેવા વાળા માણસો ક્યાં? હા પણ સર એ તો શરૂઆત તો આવી પ્રાઇવેટ એટલે સંસ્થાઓ તો કરશે. ટીચરને બેસાડે કે ભાઈ તમે સમજો, તમારા હાથમાં 20 વર્ષ એક વ્યક્તિ આવે છે વિધાઉટ કન્ડિશનની. જો જોબમાં કન્ડિશન કરો ને, તમે પેલું સહી કરો ને, કન્ડિશન કરો ને, અહીંયા તમને પેરેન્ટ્સ કન્ડિશન કરાય કે 90% નહીં આવે તો તમારા પર કેસ કરી દઈશ. વિધાઉટ કન્ડિશન, કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર પ્યોર બાળક તમારી પાસે આવે છે. તમારી જવાબદારી છે અને જે જોઈએ છે એ વસ્તુ આપીને મોકલો. પણ હવે કઠિનાઈ એ છે કે શિક્ષક જ તૈયાર નથી, શું બાળક થશે? મતલબ જાગૃત તો શિક્ષક વર્ગે એમની થઈને બેન, જ આ જો યોગ્યતા. હું તમને મારું એક્ઝામ્પલ આપું. હું જ્યારે શિક્ષક બન્યો ને ત્યારે મેન એમ તો આર્થિકતા જ હતી, એમ પૈસા કમાવાને એ જ હતું, બરાબર છે? બીજો કોઈ એમ જ નહોતો, મૂળ સર્વાઈવ કરવું આપણું. અને જ્યારે આ જીવન વિદ્યા કરીને, કારણ કે ત્યાં સુધીથી અલ્ટિમેટ જે જોબમાં જે એક કહેવાય ને 24/7 હેપીનેસ ને ખુશી હોવી જોઈએ, મહેસૂસ જ નથી થતી. એમ સારા ટીચર હતા, ફિઝિક્સ ભણાવી લેતા હતા, છોકરાઓને બધું મસ્ત હતું એમ. પણ છતાં બી જે બહારવાળાને ભલે સારું લાગે, પણ મને અંદરથી તો ખાલીપો જ લાગતો હતો. હવે જ્યારે જીવન વિદ્યા કરીને, કારણ કે ત્યાં સુધીથી આપણે વસ્તુઓ કમાતા હતા. માની લો કે આપણી પાસે ઇન્કમ આવી તો ઇન્કમથી આપણે ક્યાંક ને ક્યાંક વસ્તુઓ સુવિધાઓ જ ભેગી કરી, અને સુવિધાઓ ભેગી કરવાથી એ તૃપ્તિ નહોતી થતી. જેવું જીવન વિદ્યા થયું ને પછી મને ખબર પડી કે ઓરિજિનલ કમાઈ તો માણસને કમાવાની છે. તો માનવ કી કમાઈ એટલે કે ઇન્સાન કી કમાઈ ઇન્સાન સે કમ મેં નહીં. તો જો જ્ઞાન અવસ્થા કમાઈ લઈશું ને તો વસ્તુઓ તેની પાછળ આવવાની જ છે. એટલે શું કમાવાનું છે ને, ટીચર શું કહેવાય ને, એનો જે પ્રાઉડ ખરો ને એ તો જીવન વિદ્યા પછી ડેવલપ જ થયો એમ કે ચાલો આપણી પાસે કેટલું મોટું કામ છે. કારણ કે એક સારો એન્જિનિયર હશે શું કરશે? વર્લ્ડની બેસ્ટ ઇમારત બનાવી દેશે. અને એક સારો ટીચર હશે ને તો એક માણસ ઘડી દેશે. અને માણસ ઘડવું ને એ બિલ્ડિંગ બનાવવા કરતાં મોટી ક્રિયા છે. તો આવડું મોટું કામ આપણી પાસે હોય અને આપણે પોતાની જાતને પેલા કોઈ સેલરીના અને પેલાના અંદર સકંજામાં નાખી દઈએ, સુવિધાઓના સકંજામાં નાખી દઈએ, તો અલ્ટિમેટ આપણું પોતાનું આપણે ડિવેલ્યુએશન કર્યું છે. બાકી માણસ કમાઈ લઈએ ને એટલે એ વખતે વસ્તુઓની વેલ્યુ રહેતી નથી પછી, એમ બાકી બધું મળી જાય છે. એકદમ સાચી વાત છે સર. હે ને, દાર્શનિક ભાષામાં કહીએ તો કાલે આપણે 5 કેટેગરીના માનવ જોયા હતા ને, હે ને? શિક્ષક અથવા તો ગુરુની મિનિમમ ક્વોલિફિકેશન છે દિવ્ય માનવ. અંદર જોશું ડિટેલમાં અધ્યયનમાં. જ્યારે શિક્ષક અથવા તો ગુરુનો રોલ જે છે અથવા તો એ ગુરુ પદ જે છે એ દિવ્ય માનવથી નીચેમાં ના આવે. ગુરુ અને અભિભાવક માતા પિતા જે ગુરુ છે, આની મિનિમમ ક્વોલિફિકેશન દિવ્ય માનવની છે પરંપરામાં. અત્યાર નથી, હે ને, એ અલગ વસ્તુ છે. પણ જ્યારે પરંપરાની વાત કરીએ છીએ અથવા તો આ રીતના જીવતા લોકોને, કારણ કે જેને જીવતા આવડે છે એ જ બીજાને જીવતા શીખવાડી શકે. ગુરુ મલ્ટીપ્લાય કરવા માટેનું કામ કરે. એકચ્યુઅલી ગુરુનો રોલ જ એ છે કે પરંપરા બનેલી રહે. તો પરંપરા શેની બનેલી રહે? કે માણસ પોતાનામાં સુખી થાય, સંબંધમાં જીવતા આવડે, એવો સમાજ તૈયાર થાય જે પ્રકૃતિ સાથે રહે. તો આની પરંપરા બનાવવાની જવાબદારી છે ગુરુની. એટલે ટીચિંગ સેવામાં આવે, વ્યવસાય નથી. 2 વસ્તુ એવી છે કે જે સેવામાં આવે છે. એક છે
શિક્ષકનો રોલ અથવા તો ગુરુનો રોલ અને બીજો છે ડોક્ટરનો રોલ. આ બેના પૈસા ના હોય, હે ને? હું સેલરી લઉં છું, મેં એમ નથી કહેતો, બટ કહેવાનો મતલબ કે આ જોબ નથી. પૈસા માટેનું પ્રોફેશન બીજા ઘણા છે. પૈસા કમાવા હોય તો આ જોબ નથી. પૈસા માટે આઈટી ઇન્ડસ્ટ્રી છે, આ છે, છે ફલાણું છે, ઢીકનું, ઘણું બધું છે ને. શિક્ષક જે મહિમા છે, શિક્ષકની જે ગરિમા છે, એ માણસ તૈયાર કરવાથી ઓછાનામાં નહીં શિક્ષક તૃપ્ત થાય કે નહીં સામેવાળો તૃપ્ત થાય, અતૃપ્તિ બનેલી રહેશે. સર તમે કીધું કે પોતાનામાં રહીને બધું જે આપણે 3 પ્રક્રિયા આગળ છે, પરિવારમાં, સમાજમાં, પ્રકૃતિમાં. હવે આપણને ખ્યાલ છે કે પ્રકૃતિમાં હવે પાણીનો જે મોટો પ્રશ્ન થાય એવી શક્યતા છે સર. હવે સર આપણે દાખલા તરીકે આપણને ખબર છે કે પાણીનો બહુ એમ કરકસર પ્રમાણે ઉપયોગ કરવો, પાણી બચાવવું સર. હવે આપણે દાખલા તરીકે હું પોતે કરું અને દાખલા તરીકે સર આપણે સામે બધા છે, હવે એ નળ ચાલુ મૂકીને સર કપડાં આમ ધોતા હોય છે, ઘણો જીવ બળી જાય છે સર. નળ આપણે બંધ કરવાનું કહીએ છીએ તો એ સામે આપણા જોડે આમ મોઢું બગાડે. પેલે એ રીતે મોઢું નહીં સર, સર આપણને એમ વળગવા જ આવે છે, એમ કહીએ તો ખોટું નથી સર. હા કે બેન તમારે શું પંચાયત છે, તમે પંચાયતીયા છો કે, એટલે એવું બી અમને કેમ. અને મને સર હું ઘડી તો નળ બંધ જ કરી દઉં છું, જો કે સામે એમને બાતલ જતો હોય તો. એ મારી પ્રકૃતિ છે સ્વભાવ, મતલબ કહેવાનો મતલબ. તો ઘણી વખત મારે એવું થાય છે, પણ મારા બાબા ને બીબી બોલે મને કે મમ્મી શું કામ તું કોઈ, મેં કીધું ભલે બોલે બેટા મને કોઈ ફરક તો નથી પડતો, પણ કીધું પાણી તો એટલું બચશે ને એમ. તો સર એ સમય મારે શું કરવું સર, બંધ કરી દેવો કે નળ બંધ ન કરવો કે આમ? સર પણ જીવ તો બળી જાય છે સર. આ બધાના પ્રશ્નો હશે સર ઘણી વખત. બરાબર છે. પણ સર મારો સ્વભાવ એક બાબત એવું છે કે હું મારો તો નળ સેજ આટલું ચાલુ ના રાખું વધારાનો, અને તો વધારાનું દોડ્યું બી એટલું ના ભરું એમ. તો મને શું કે તમે શિક્ષક છો કે કરકસરિયા હો કે, પછી ઘણા મને એવું કે ટીચર છો ને એટલે કરકસરિયા હો. મેં કીધા એ બરાબર છે, પણ મારે તો સર બરાબર છે. જો મેં આ બે વસ્તુને સાથે લઈ લે. એક ચાલો પાણી છે, ખોરાક છે, કોઈ પણ વસ્તુ જે વેસ્ટ થાય છે, હે ને, માની લો વેસ્ટ થાય છે, જે આપણને નથી ગમતું, હે ને. તમે ક્યાં કામ કર્યું અહીંયા? નળ ચાલુ હતો અને નળ બંધ કર્યો, હે ને. કોઈ માણસે નળ ચાલુ કર્યો હશે, તમે એનો નળ બંધ કર્યો, અહીંયા કામ નથી થયું. તો એ તમારો એમ નહીં, જે પ્રોબ્લેમ કરે છે એના વિચાર પર કામ નથી થયું, હે ને. એટલે એ વિચાર જ્યાં સુધી એના વિચાર પર કામ નહીં થાય ને ત્યાં સુધી સોલ્યુશન નહીં આવે. માઇક ચાલુ રાખો. હવે દાખલા તરીકે હું એ વ્યક્તિનું પ્રેમથી સમજાવું છું કે બેન તો કે 2 કલાક તો પાણી આવે છે, તમારું શું જાય છે? સવારે 1 કલાક આવે છે, સાંજે 1 કલાક આવે. તમે સવાર નથી હોતા, અમે તો હોઈએ છીએ ને, તમારે સાંજે આવીને ભર લેવાનું કે. મેં કીધું મારે ભરવાનો સવાલ જ નથી, મારે તો ટાંકું ભરાઈ જાય છે. પણ મને એ છે કે તમે બાતલ કરો છો, રોડ ધોતો કરે સર, એટલે મને પછી એમ થાય કે રોડ ને ક્યાં રોજ ધોવાની જરૂર પડે, રોડ ધોઈને તો પાણી વેસ્ટેજ જ છે ને સર. એમ તમે કઈક કામ આપો એમને વિચારવા માટે, એ કામ બંધ થઈ જાય. તો વિચારવા સર કહું છું ને. એટલે અત્યારે શું છે, જો નવરું મન નખો દ્વાડે, તો હું બી સમજુ છું. એટલે એ આમ નહીં કરે તો આમ કરશે. એટલીસ્ટ સંબંધમાં કચકચ નથી કરતા, ભલે પાણી થોડું બગડે, હે ને. માન લો કે એ, મેં એમ નથી કહેતો કે એ યોગ્ય વસ્તુ છે, મેં એમ કહું છું કે કામ ક્યાં કરવાની જરૂર છે. માની લો કે આપણે અત્યારે આપણી હેબિટ શું છે, કોઈ ઘટના થાય ને ત્યારે એને સોલ્યુશન આપીએ છીએ. એકચ્યુઅલી એ પ્રોબ્લેમનું સોલ્યુશન ક્યારેય આવે જ નહીં. પહેલા સમાધાન હોય પછી ઘટના જ ન થાય એનું કઈ કલ્પના આપણી પાસે નથી. જેમ કે એક એક્ઝામ્પલ આપું. માની લો જેમ કે આપણે પડોશમાં કોઈ વ્યક્તિ રહે છે, હે ને, અને આપણે જ્યારથી એમની સાથે રહીએ છીએ, હે ને, તો સ્ટાર્ટિંગથી જે વાતચીત થતી હોય, જે રીતનું વ્યવહાર થતો હોય, જે રીતના તમારું આચરણ છે સવારથી લઈને સાંજ સુધી, આ આચરણ, તમારું વાણી અથવા તો તમારો જે વ્યવહાર, આ વસ્તુ સામે કન્વે થતી હોય, હે ને. તમે કયો ના કયો એનાથી ફરક નથી પડતો, સામેવાળો જોતો હોય. હવે આપણો આચરણ, આપણો વ્યવહાર અને આપણી બોલી એવી કેમ, લાઈક મેં એ વાત કરું છું કે એ વસ્તુમાંથી ડિલિવર ત્યારે થયું જ નથી કે આ વસ્તુ યોગ્ય નથી.
હવે જ્યારે પાણી વેસ્ટ થાય છે ને ત્યારે તમે એ વસ્તુને કન્વે કરવાનો ટ્રાય કરો છો કે આ ખરાબ છે અને આ યોગ્ય નથી, આ પાણીનો બગાડ મારાથી જોવાતો નથી, તો વોટ એવર. હવે એને પાણી સાથે તમારો જેટલો લગાવ છે એનો નથી ને. દિવસ નથી આવતું ત્યારે તો કેવા ટાંકા આગળ લઈને દોડે છે. મેં સમજી ગયો, મેં એમ નથી કહેતો કે એ ખોટું કહે, પણ મેં એમ કહું છું કે તમે જે રીતના પાણી વિશે વિચારી શકો છો એ રીતના એ તો નથી વિચારી શકતા, હે ને? એટલા માટે તો એવું કંઈક કરે છે કે જે યોગ્ય નથી. તો એ તમે જેમ વિચારી શકો છો એ રીતના એ કેમ વિચારી શકે એના માટે કામ કરવાની જરૂર, મેં એ કહું છું, હે ને? જયભાઈ, તો હા, હું કંઈ કહી શકું? હા. આ પ્રશ્ન ઉપર મારું એવું વિચારવું છે એમ કે એ જે જગ્યાએ જે કામ કરવા માગે છે ત્યાં એની અસર થાય કે ન થાય, પણ એ જ સંદર્ભને લઈ અને જે કુમળું બાળક, જે બ્લેન્ક સીટ છે એ એમની પાસે આવે છે, તો એની અંદર એ વસ્તુનું એ સમજાવટ રાખી શકે ભવિષ્યમાં સારા નાગરિક બનશો ત્યારે આ વસ્તુનો વિચાર કરી અને તમે આચરણ કરશો, તો એ વિચાર એ બાળકની અંદર નાખવાથી ચોક્કસ એમને એવું સારું પરિણામ મળી શકે. મળશે. હા હા, ચોક્કસ એ તો મળશે. પ્લસ બીજું તમને કહું, સમજદારીપૂર્વક કરેલા કામમાં હું દુઃખી નહીં થાઉં. અત્યારે તમે છે ને સંવેદનશીલતામાં કામ કરીએ છીએ આપણે. તમે જે કીધું ને કે એ પાણી બગાડે છે ને મારાથી દેખાતું નહીં, દેખાતું એટલે નથી કે મારી પાસે સમાધાન નથી, સોલ્યુશન નથી ને. એટલે મને એવું થાય છે કે આ બંધ કરી દે તો સારું, અથવા તો વેસ્ટ ના કરે તો સારું. બટ સમાધાન એવી વસ્તુ છે કે માની લો કે હું જીવું છું ને, મને ખબર છે આનું રિઝલ્ટ આ આવશે, આજે નહીં તો કાલે વ્યક્તિનો સંબંધ, જેમ કે માણસના રેફરન્સમાં વાત કરીએ ને તો સંબંધ પ્રાયોરિટી છે. સંબંધમાં પ્રોબ્લેમ નહીં હોય ને તો આ વસ્તુઓ કંટ્રોલ થશે, હે ને? આજે શું છે, સંબંધમાં કામ નથી થતું અને એના એક્શન પર કામ કરવા જઈશું ને ત્યાં રિઝલ્ટ નહીં મળે. જેમ કે એક એક્ઝામ્પલ આપો, 12 વર્ષનું બાળક સાંભળતું નથી, એટલે હવે હું એને એક્શનથી કંટ્રોલ કરવાનો ટ્રાય કરીશ, એ નહીં થાય. પહેલાં સમજવું પડશે બાળકની માનસિકતા શું છે, એ શું વિચારે છે, એ કઈ રીતના વિચારે, એની પાછળ કયા દબાવ કામ કરે છે, કયા પ્રભાવ કામ કરે છે, અને એ દબાવ પ્રભાવમાંથી એને કઈ રીતના મુક્ત કરી શકાય, એ માનસિકતાથી જ્યારે સોલ્યુશન ફાઇન્ડ કરશો ને ત્યારે પરમેનન્ટ સોલ્યુશન મળશે. એના વિના તો ટેમ્પરરી, ત્યાં તમે કદાચ ઝઘડીને મારીને એને સોલ્વ કરો એ ટેમ્પરરી, એનો રિઝલ્ટ નહીં આવે. એટલે મેં કીધું માણસ જે કરે છે ને એના પર કામ કરવાની જરૂર નથી, જે વિચારે છે ને એના પર કામ કરવાની જરૂર. કરવામાં તો દરેક વ્યક્તિના કામો અલગ અલગ છે, તમે કેટલાને કંટ્રોલ કરશો, પણ માનસિકતા એક એવી વસ્તુ છે જે માણસને એક સરખી રીતના. એટલે મેં કીધું કે આગળ જતાં આપણને ખબર, મેં એટલે તો તમને કહી શકું કે તમે એક નિર્ણય એવો વિચારો કે જે દબાવ પ્રભાવ વગર ન આવ્યો હોય, અથવા તો કોઈ માન્યતાથી નહીં આવે, તમને મળે જ નહીં. મળ્યો હોય તો આપણે ચર્ચા કરી જ શકીએ, હે ને? કારણ કે આ પાર્ટ તો માણસનો કોમન છે, એ નાનું બાળક હોય, વડીલ હોય, યંગ હોય, કોઈ પણ, આ પાર્ટ કોમન છે જે આપણાથી અત્યારે મિસ થઈ ગયું છે કામ કરો, એટલે રિઝલ્ટ નહીં આવે. એટલે ગમે એટલું સંવેદનશીલતા રાખીને કામ કરશું, રિઝલ્ટ નહીં આવે. સંવેદનશીલતામાં સોલ્યુશન નથી. એક એક્ઝામ્પલ આપું, તમને કનેક્ટ થશે. જેમ કે કોઈ ભિખારી તમારી પાસે ભીખ માંગવા આવે છે, કોઈ સંવેદનશીલ વ્યક્તિ હશે તો શું કરશે? ખાવાનું આપશે, સહાય કરશે, અને અમુક જણ લોજિક પણ આપશે કે આવું નવું કરશું તો એ ક્યારેય કમાય નહીં, પોતાની રીતના નહીં કરે, આ લોકોની મદદ નહીં કરવાની, આ રીતના, હે ને? પરમેનન્ટ સોલ્યુશન શું? સમજણપૂર્વક આનું સોલ્યુશન શું હોઈ શકે? ખરેખર તો આમ તો જોઈએ ને તો ભીખ કશું અપાય નહીં સર, તો એ મહેનત કરવા આગળ નહીં પ્રેરાય સર. અને મહેનત હવે તમે એવું કહો છો કે ભીખ ન અપાય અને એક જણ એવું કહે છે ભીખ અપાય, એટલે બેના મત અલગ થઈ આપણે આપીએ છીએ નો ડાઉટ, પણ સર ખરેખર ન અપાય, કારણ કે તો સર એ ન અપાય તો શું કરાય? તો એને મહેનત કરવા સર કંઈક એને એવી રીતે પ્રવૃત્તિ આપીએ કે જેથી એમાંથી 2 રૂપિયા એ કમાઈ શકે. મતલબ એની માટે તમે શું કરશો? એના માટે સર સ્કોપ તો ઘણા જ છે ને. એને સ્કોપ દેખાતા હોત તો ભીખ કેમ માંગે? પણ એ તો સર હવે અત્યારે સી આ છે સમજદારી. જો સમજદાર વ્યક્તિ શું કરશે? સમજદાર વ્યક્તિ જવાબદારી લેશે, એને ભીખ ન માગવી પડે એ સ્થિતિ ડેવલપ કરશે, ત્યાં સુધીની જવાબદારી છે સમજદાર વ્યક્તિ. આ પરમેનન્ટ સોલ્યુશન છે.
તે સમયે આપી ના આપી તમારી ચોઈસ છે. કદાચ બહુ ક્રિટિકલ લાગતો હોય તો આપી દો, એનાથી પણ તમે મુક્ત નહીં થઈ જતા ને. હવે તમને ધ્યાન જાય છે કે હજી ગરીબી છે અથવા તો હજી આ લોકોને, તો એની યોગ્યતા કેમ વધે અને પોતાની આજીવિકા પોતે કેમ પૂરી કરી શકે એ તૈયાર કરવા સુધીની જવાબદારી સમજદાર વ્યક્તિ લેશે. આપીને કે ન આપીને છૂટી જવું આ solution મોટી જવાબદારી આપી. મોટી તો એનાથી ઓછામાં તો તૃપ્તિ નહીં મળે. આપણે કરીને જોઈ લઈએ, અત્યારે થાય જ છે, સેટિસ્ફેક્શન નહીં મળે. હા, એટલે વે અલગ. હા, જ્ઞાન અવસ્થા સુધી લઈ જવાના એમ. આપણી સ્થિતિ સુધી એને પહોંચાડો મિનિમમ. બાય એજ્યુકેશન, બાય વોટ એવર, આપણે એજ્યુકેટેડ હોય તો એજ્યુકેશન આપી શકીએ આપણે, લાઈક જે જેની પાસે હશે એ આપશે જ, હે ને. તો સમજદાર વ્યક્તિ સમજણ આપશે. સમજણ શું આપશે? પોતે સમજદાર થાય ત્યાં. સમજણ એટલે આ ચારેય લેવલની સમજણ છે, આમાંથી એ કંઈ ઓછું નથી. ત્યાં સુધી જવાબદારી પૂરી નથી થતી, અને રહી જશે ને તો એનો ગેપ આપણામાં જ રહી જશે, એને નહીં ખબર પડે, ખાલી પણ આપણામાં જ રહી જશે. સો તમે એક જણ દરેક ગરીબની સહાય સમજદાર કરવા જશો એવું નહીં બને. એજ્યુકેશન ઇઝ ધ કી. કારણ કે એજ્યુકેશન બધા માટે ઉપલબ્ધ છે, એ ગરીબ હોય તો પણ, અમીર હોય તો પણ. એજ્યુકેશન બેસ્ટ વે છે સમજદાર વ્યક્તિ તૈયાર કરવા માટે. ગિરીશભાઈ એને આપે જે ટીચર વિશે વાત કરી, ટીચર બેસ્ટ એટલે એને 20 વર્ષ મળે છે. તો અત્યારના યુગમાં આપણે જોઈએ તો આપણે ઇન્ડિયામાં જ ટીચરની વેલ્યુ જેમ ગિરીશભાઈ કીધું ડાઉન કરીએ છીએ, પણ જાપાન છે, ફિનલેન્ડ છે, અમેરિકા છે, ત્યાં એની ભલે એ ભૌતિકવાદમાં છે પણ એને એની વેલ્યુ સમજાણી છે. તો એની જે કેટેગરી છે, સામાજિક રીતે એનો સ્ટેટસ છે કે દરજ્જો છે, એ હાઈ લેવલ ઉપર છે. અને હાઈ લેવલ દરજ્જો આપ્યા પછી ઓટોમેટિક એ ટીચરો સમજે છે કે આપણી રિસ્પોન્સિબિલિટી જવાબદારી છે, અને જવાબદારી સમજે છે ત્યારે એનું બાળક માટે જે કરવાનું થતું હોય એ કરે છે. અમેરિકાની અમુક સ્કૂલ એવી છે કે સરકારી સ્કૂલ હોવા છતાં એને ટોટલી જે એજ્યુકેશન મળવું જોઈએ એના વ્યૂમાં અથવા એના સિલેબસમાં એ ત્યાંના સરકારી સ્કૂલમાં આપે છે, અને કોઈને પ્રાઇવેટ સ્કૂલનો વિચારે નથી આવતો. બરાબર. મેં જો આજે પણ શિક્ષકની ગરિમા તો આજે પણ જળવાયેલી છે. તમે છે ને કોઈ ગામમાં એઝ અ ટીચર જતા રહેજો, રૂરલ એરિયામાં, તમને એક્સપિરિયન્સ હશે. એમના છોકરાઓના ઘરે જજો, જો તમને એમની ગરિમા ટીચરની સમજાશે. ભલે એના પપ્પા કરોડોપતિ હશે, હે ને, શિક્ષક છે એટલે ગુરુ છે. આજે પણ આસ્થાવશ આ બચેલું જ, પણ હવે ગુરુએ અપડેટ થવું પડશે એમ કહું, હે ને. જે અમેરિકાની અને ફિનલેન્ડની વાત કરો છો એમાં પણ મેક્સિમમ શું આપે છે? સ્કિલ આપે છે ને. સમજણનો ક્યાં પક્ષ જ છે? કન્ટેન્ટ તો ત્યાંય નથી. એટલે જે કહેવાય ને, જે કૂવામાં હોય એ હવડામાં આવે. હવે કૂવો એટલે ગુરુ. હવે ગુરુ પાસે જ ન હોય તો આગળ ગમે એટલી સારી સિસ્ટમ બનાવો આવે નહીં. બહુ તો એ સ્કિલફુલ થઈ જશે, હે ને. પણ એને પરિવારમાં જીવતા આવડશે? શું લાગે છે? આવડી જશે? સમાજમાં જીવતા આવડશે? પ્રકૃતિમાં જીવતા આવડશે? આજે સૌથી વધારે જે આ 3 જગ્યાએ ડિસ્ટર્બ છે એ જ કન્ટ્રી. હા, કારણ કે કામ જ્યાં કરવાનું ત્યાં તો થવું નથી. માનસિકતા પર કામ નથી થવું, હે ને. પરિવાર સંબંધોમાં કામ નથી થવું. સમાજમાં જે કામ કરવાનું તેને નેચર લેવલે નથી થવું. એટલે એ હા, તમે એને રિસ્પેક્ટ આપો. સારો, કદાચ માન લો કે આજે 20,000 સેલરી હોય, તમે લાખ આપી દો, પણ એ કરશે શું? એ તો એ જ કરશે જેટલું એની પાસે છે. કદાચ નિયમિત આવશે, એક્સ્ટ્રા અવર્સ રોકાશે, જવાબદારી વધારે લેશે, બીજું શું કરશે? કદાચ 2 એક્સ્ટ્રા અવર્સ વધારે આપશે ઇન્સ્ટિટ્યૂટને, અથવા તો આખો દિવસ આપશે, ડેડિકેટેડ થઈ જશે. ડેડિકેટેડ થયા પછી આવશે શું? મેક્સિમમ એટલું જ આવશે જેટલું એની પાસે છે. પણ સમજણ હશે જ નહીં તો એ પર્ટિક્યુલર તો અથવા તો આગળ તો નહીં જાય. બરાબર છે? આમાં કઈ તમારો પ્રશ્ન?
એટલે ઇનડાયરેક્ટલી જયભાઈ એમ કહે છે કે બધા હવે દિવ્ય માનવો બનો એમ. અઘરું કામ આલી દીધું. ના ના હા, પ્રસ્તાવ જ છે. ટીચર ઉપર સાહેબ જવાબદારી નાખીએ બરાબર છે, આપણે નાની નહીં પાડતા અને આપણે જરૂરી છે, પણ તમે એક સ્તંભમાં બ્યુરોક્રેસી લીધી હતી, છે ને, છે જ. બરોબર, અને અત્યારે આપણે જોઈએ છીએ કે ત્યાં શું પરિસ્થિતિ છે. મેં એમ કહું છું અને ઘણી બ્યુરોક્રેસી જગ્યાએ આપણે એવું પણ સાંભળ્યું છે હા. કે જ્યાં બ્યુરોક્રેસી અને ધાર્મિક ના જે પેલા છે ત્યાં જો લૂપહોલ રહેશે તો એ ઓટોમેટિક સમાજમાંથી કુટુંબમાંથી વ્યક્તિમાં. હા, હવે જો આમાં થોડું કરેક્શન છે. કરેક્ટ. હું તમારી સાથે સંમત છું હા. કે પહેલા ઉપરથી નીચે આવવું પડે, હા જે ટોપ છે ત્યાંથી, પણ જ્યારે અત્યારે જરૂર છે ત્યારની વાત કરું છું. જી, ભલે એનું પરિણામ પેલામાં હા. મળે એની કરતા ઓછું મળે, ઈઝી થઈ જશે. તમે એ જ કહો છો કે વ્યવસ્થામાં કોઈ સારા વ્યક્તિ હશે તો ઈઝી થશે ઇમ્પ્લિમેન્ટ કરવા માટે, એટલું જ થશે. એટલે બ્યુરોક્રેસી ને આ બધી જ વસ્તુ એક સપોર્ટ સિસ્ટમ છે, બીજું કાંઈ નથી. સપોર્ટ સિસ્ટમ છે. રોલ તો શિક્ષકનો જ છે. આજે પણ તમારા 1 કલાકના ક્લાસરૂમમાં તમને કોણ રોકે તમે શું કહો છો? બ્યુરોક્રેસી તમને થોડું કહેવા આવે છે કે તમે આ ન કહેશો. એટલી તો ફ્રીડમ આજે પણ શિક્ષકને છે, પણ શિક્ષક પાસે એ વસ્તુ હોવી જોઈએ ને. વાત એ જ. પેલું તો કદાચ સપોર્ટ કરે તો પણ ઠીક, સપોર્ટ ના કરે તો પણ માની લો કે આપણે બ્યુરોક્રેસી સારી થઈ ગઈ હે ને, તો શું થશે? સપોર્ટ સિસ્ટમ સારી થશે, અને સપોર્ટ સિસ્ટમ સારી થશે તો સપોર્ટ સિસ્ટમ સારી મળશે એટલે ટીચરને ફ્રીડમ મળશે. તો આજે ક્લાસરૂમમાં એટલી ફ્રીડમ તો આજે પણ છે. બધા માની લો કે કાલે બ્યુરોક્રેસી નહીં હોય અથવા તો ગમે એવી નેગેટિવ હશે તો એ ફ્રીડમ તો રહેશે જ. ભલે સિલેબસ ઉપરથી તૈયાર થઈને આવે છે, કન્ટેન્ટ ઉપરથી થાય, પણ શિક્ષક એટલો મૌલિક છે, કેટલું ભણાવું કેટલું ન ભણાવવું એને નથી ખબર પડતી. મેં એમ કહું છું, માની લો ઉપરથી નથી ખબર પડતી, પણ એને તો ખબર પડે ને, કારણ કે એ તો પાસ થયેલો છે આ બધામાંથી. એને ખબર છે કે આ વસ્તુ અહીંયા જરૂરી છે, આ વસ્તુ અહીંયા જરૂરી નથી, હે ને. તો જે જરૂરી છે એ વસ્તુની પર ભાર આપશે, અને જે જરૂરી નથી એ વસ્તુને એ રીતના ડીલ કરશે. તો એ શિક્ષકની કેપેબિલિટી છે. એક પ્રમાણની રીતે લેબ એવી છે કે જો શિક્ષક છે એને આખો દિવસ સ્કૂલમાં કામ કર્યું હશે અને કામ કર્યા પછી એનું જોબ સેટિસ્ફેક્શન હશે તો રાત્રે જશે એટલે એને જે નીંદર આવવાની છે અથવા જે સંતોષ થવાનો છે, ભલે એ પરિતૃપ્તિની ઓલા સુધી નહીં હોય પણ એ હશે જ, જેમ ગિરીશભાઈએ કીધું એમ. પણ જેને નથી કર્યું એને એના લેવલમાં મળવાનું છે. એટલે એનું લેબ ટેસ્ટ તો રાત્રે થવાનો જ છે. તો એમ જોતા જોતા જો સુધારો આવે તોય વાંધો નહીં આવે. એટલે માનવ કરે ના કરે એક ક્રમ ચાલે જ છે, હે ને. એક ક્રમમાં આગળ જતા એ વસ્તુ થશે થશે ને થશે. કારણ કે જો બીજું એક સૂત્ર છે, નિયમનો વિરોધ બરાબર દુઃખ, હે ને. તો જેટલા પણ નિયમ જે માણસ એને નહીં સમજે, એને અવોઇડ કરશે, પોસ્ટપોન કરશે, એટલો એ પોતે વધારે દુઃખી થશે. તો હવે મારી તીવ્રતા પર મારે કેટલું જલ્દી એ વસ્તુને મેળવવી છે એટલું જલ્દી મને મળશે. બાકી અસ્તિત્વમાં તો ઉપલબ્ધ છે જ એ વસ્તુ, હે ને. એ સેન્સમાં છે. જઈએ આગળ. અહીંયા સુધી કોઈને કઈ હજી કોઈ ડાઉટ હોય તો, કોઈ પ્રશ્ન હોય તો. ક્લિયર? કન્ફ્યુઝન નથી ને? ચાલો આગળ. હવે આપણે એ વાત કરીએ છીએ કે વિચારનો સાચો આધાર શું હોવો જોઈએ. તો વિચારનો સાચો આધાર છે જેને નામ આપ્યું સ્વભાવ. બીજી સિમ્પલ ભાષામાં કહીએ તો સમજણ, હે ને. સ્વભાવનો મતલબ થાય, અત્યારે સ્વભાવ એટલે શું? અત્યારે સ્વભાવ આપણે કોને કહીએ? કોઈકનો ગુસ્સાવાળો સ્વભાવ હોય, હે ને, કોઈકનો શાંત સ્વભાવ હોય. એ સ્વભાવ નથી. જેમ આ વ્યવહાર પેલો લગ્ન પ્રસંગમાં વ્યવહાર કરીએ છીએ એ વ્યવહાર નથી, 501 101 નો. એ રીતના આ સ્વભાવ બેઝિકલી એ સ્વભાવ નથી જેને અત્યારે આપણે માનીએ છીએ. સ્વભાવનો મતલબ થાય સ્વયંમાં સ્થાપિત ભાવ. પોતાનામાં જે સ્થાપિત થયેલો ભાવ છે
એને કીધું સ્વભાવ, જે ક્યારેય ચેન્જ નહીં થાય, હંમેશા એક સરખો રહેશે, કોઈ પણ સ્થિતિ પરિસ્થિતિમાં એ ચેન્જ નહીં થાય. સ્વભાવ છે એ ક્યારેય ચેન્જ ન થાય, હે ને? હા, જે આપણે કહીએ છીએ ગુસ્સાવાળો શાંતવાળો એ આવેશ છે, સ્વભાવ નથી. એટલે એક સમય પછી ચેન્જ થઈ જાય. હંમેશા માણસ ગુસ્સામાં ન રહી શકે, હે ને? પછી ધીમે રહીને ઠંડો થઈ જાય, કારણ કે એ આવેશ છે એક પ્રકાર. તો સ્વભાવથી જ્યારે વિચાર બનશે અને એ વિચારથી વ્યવહાર કાર્ય થશે તો જે જોઈએ છે એ રિઝલ્ટ આવશે. હવે સ્વભાવની અંદર કન્ટેન્ટ શું હશે? તો સમજણ. આ સમજણ એક્ઝેક્ટલી શું છે? તો અગેન આ જ વસ્તુ, હું કોણ છું, પહેલી સમજણ. હું કોણ છું ઇટ મીન્સ કે મારા જેટલા પણ મારા લઈને ક્વેશ્ચન છે બધા જ ક્વેશ્ચનનું સમાધાન એટલે સમજણ. પરિવાર અથવા તો સંબંધ શું છે, એમાં રહેવું જોઈએ કે ન રહેવું જોઈએ, કેટલા લોકોનો પરિવાર હોવો જોઈએ, આટલા લોકોનો હોય તો ચાલે કે ન ચાલે, કેટલા સંબંધો છે, સંબંધ નિશ્ચિત છે કે અનિશ્ચિત છે, સંબંધમાં કેટલી અપેક્ષાઓ છે, એ અપેક્ષાઓ નિશ્ચિત છે કે અનિશ્ચિત છે, જેટલા પણ પ્રશ્ન છે એનું સમાધાન એટલે સંબંધનું સમાધાન. એ જ રીતના ત્રીજી સમજણ એટલે જેને કીધું કે સમાજની શું જરૂર છે, માનવ સમાજ એટલે શું, અને એને લઈને જેટલા પણ પ્રશ્નો છે એ સમાજ, અને આ અસ્તિત્વ અથવા તો આ પ્રકૃતિ શું છે. આનાથી ઓછામાં નહીં ચાલે. જો જેમ કે હું પોતાને સમજી લઉં અને આ વસ્તુ નહીં સમજું તો પણ અધૂરું રહેશે, કારણ કે આપણે જાણતા અજાણતા ચારેય લેવલ પર જીવીએ જ છે, આજે પણ જીવીએ છીએ. જેમ કે આપણે પરિવારમાં રહીએ છીએ એટલે પરિવારમાં સંબંધીઓ સાથે તો રહીએ જ છે. આ નહીં સમજીએ ને તો એનું સુખ નહીં મળે અથવા તો એમાં પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય. આપણો પરિવાર કોઈ સમાજમાં જ છે, અને એકલો તો આપણે જંગલમાં તો રહેતા નથી, એટલે સમાજમાં છે જ, ખાલી આપણે એને સમજવાનું છે, હે ને? કઈ રીતના રહેવું, સમાજના શું નીતિ નિયમ શું છે, એક્ઝિસ્ટન્શિયલ શું છે એ સમજ. અને આ સમાજ માનવ જાતિ આખી કોઈ પ્રકૃતિમાં અથવા તો એક ધરતી પર છે, એટલે આને પણ સમજવું પડશે. આમાંથી એક પણ પક્ષ બાકી રહી જશે ને તો નહીં ચાલે એમ કહું. તો આ ચારેય વસ્તુની જ્યારે મારામાં સમજણ આવશે, એનાથી મારામાં જે ભાવ બનશે એ છે સ્વભાવ. હવે એ સ્થિર થઈ ગયો, એમાં અપ્સ એન્ડ ડાઉન્સ નહીં આવે. હવે માન લો કોઈ એવું કહે છે કે તારે આવું કરવાનું છે, તારે આવું કરવાનું, તો હું એ વસ્તુને મારા લેવલથી જોઈશ. અને એક એક્ઝામ્પલ આપું, હે ને? સ્વભાવથી અને દબાવ પ્રભાવથી ડિસિઝન લઈએ કઈ રીતના આવે. એક્સરસાઇઝ છે ઇઝી વેમાં કન્વે કરવા માટે. માન લો એક ડિસિઝન લેવું છે, હે ને? કપડાં લેવા છે, આ નિર્ણય મારે લેવો છે. કપડાં શેમાં આવશે? કપડાં લેવું કાર્યમાં, હે ને? એની માટે આપણે કઈ રીતના વિચાર કરશું, કયા આધારે કપડાં લઈશું. અત્યારે માન લો કે આપણે કપડાં લેવાનો નિર્ણય લેવો છે, તો શું ક્રાઇટેરિયા શું હશે, આધાર શું હશે? હા, ક્યારે પહેરવા, તો શું કામ અથવા તો કયા પ્રસંગમાં પહેરવા છે, હે ને? એ પછી બીજો કઈ બ્રાન્ડના લેવા છે, હા બરાબર, આ બીજો. પછી ત્રીજો કેટલી જોડી લેવા છે, હા. પછી કેટલા ના લેવા છે, કોસ્ટિંગ, કોસ્ટિંગ પણ એક મેટર કરે, બરાબર. પછી એમાં કલર કયો હશે, હે ને? આ પણ મેટર, ખૂબ સરસ. પછી કઈ દુકાનમાંથી લેવા છે, ને? એ પણ મેટર કરે, ખૂબ સરસ. પછી ડિસ્કાઉન્ટ ક્યારે, સેલ ક્યાં છે, હે ને? બાય વન ગેટ વન ફ્રી જે હોય તો પહેલા ત્યાં, હે ને? બરાબર. પછી બીજો કોઈ આધાર? મટીરિયલ, હા, મટીરિયલ્સ કેવું છે અથવા તો કયું મટીરિયલ જોઈએ છે, હે ને? ખૂબ સરસ. પછી હા, અચ્છા, બાજુવાળા લાયા એવું લેવું છે કે એનાથી કંઈક અલગ લેવું છે? અચ્છા, આ પણ એક ક્રાઇટેરિયા છે, બરાબર, હે ને? એટલે એનાથી ચડિયાતું લાવવું છે કે એના જેવું લાવવું છે, આ પણ એક પોઈન્ટ છે. એટલે ચડિયાતું, હે ને? હા, અને પાછું એ કોઈ પાસે ના હોય, હે ને? એવું લેવું તો હું દેખાડી શકું, બરાબર છે. પછી
અચ્છા હા 2 જણ આપણે પહેરીને નીકળીએ એટલે 2 જણ પૂછાય આ ક્યાંથી લઈ આવ્યા એમ. બરાબર છે. જો આપણા આધાર છે એ ક્યાંથી આવે છે? આ બધા આધાર જો ક્યાંથી આવે છે? કપડા જેવા સામાન્ય વસ્તુનું ડિસિઝન પણ આપણું પોતાનું નથી, જે આપણે આખો દિવસ પહેરીએ છીએ. શરીર સાથે સૌથી ક્લોઝ વસ્તુ હે ને, કે જેને દિવસ રાત અલગ અલગ ટાઈપમાં અલગ અલગ વેરાયટીમાં આપણે યુઝ કરીએ, એ પણ આપણને ખ્યાલ નથી. પહેલો મૂળભૂત ક્વેશ્ચન જ ક્લિયર નથી કે કપડાં શું કામ. શું કામ કપડાં પહેરવા જોઈએ? પશુ પક્ષીઓ કેમ પહેરે છે? એવો ક્વેશ્ચન થાય ને. આ ફંડામેન્ટલ ક્વેશ્ચન છે. બાળકો પૂછે તો આપણે શું કહી દે? તન ના સમજાવે, પહેરવા પડે. બાળકો પૂછે છે આ વસ્તુ, કેમ શું કામ મારે પહેરવાના કપડાં? તો કે પહેરવા પડે, આ બધા નથી પહેરતા. એમ આ આન્સર છે આપણા. આ બધા મૂળભૂત પ્રશ્નો જેના પર ક્યારેય વિચાર નથી. શું લાગે શું કામ કપડાં પહેરવા જોઈએ? ડિસાઇડ રાખવા માટે. જો કપડાનો ઓરિજિનલ પર્પસ શું છે? આપણા શરીરને આબોહવા અથવા તો વાતાવરણથી સંરક્ષણ આપવા માટે કપડાની જરૂરિયાત છે. કારણ કે માનવ શરીરની રચના એ રીતના નથી થઈ જે પશુ પક્ષીઓની છે. પશુ પક્ષીઓને કપડાની જરૂર નથી, એને પ્રોટેક્શન બાય ડિફોલ્ટ લેયર જ છે ઉપર. જ્યારે માનવ શરીરને પ્રોટેક્શનની જરૂર પડે, એટલે જન્મ થયેલા બાળકને જો કપડાં આપવામાં ન આવે તો એ મરી જશે, સર્વાઈવ નહીં કરી શકે. જ્યારે ગાયના બચ્ચાને કપડાં આપવાની જરૂર પડતી નથી, એ સર્વાઈવ કરી લેશે. આ નેચર, આ બેઝિક ફંડામેન્ટલ છે. કપડાનો પર્પસ છે પ્રોટેક્ટ. આજે કેટલા લોકો પ્રોટેક્શન માટે કપડાં ખરીદે છે આપણામાંથી? આપણા કપડાં આપણા શરીરના પ્રોટેક્શન માટે છે. આ આધારથી કપડાં કેટલા ખરીદે છે આપણે? એટલે તમે જુઓ આપણા ઘરમાં કેટલા જોડી કપડાં હશે? કદાચ આઈડિયા નહીં હોય હે ને. ઘણા બધા એવું કહી શકે, ઘણા બધા છે હે ને. કાઉન્ટ તો નથી ખબર. એવા પણ હશે કે જે હજી એક જ વાર પહેર્યા હશે, પછી ત્યાંના ત્યાં જ છે હે ને. એવા પણ હશે જે લાઈને મૂક્યા જ છે, હજી એ ઓકેઝન આવ્યું જ નથી હે ને. જે વિચારીને લાયા હતા કે આવું આવશે ત્યારે પહેરશું, એ આવ્યું જ નથી. એ વિચારીને ભાઈ ત્યારે એ જસ્ટિફાઈ કર્યું, પછી નહીં મળે તો હે ને. તો એ હજી નથી આવ્યું, એટલે વર્ષોથી એઝ ઇટ ઇઝ પડ્યા છે કપડાં. એવાય ઘણા કપડાં. જો પર્પઝ માનવ જેવી સમૃદ્ધ અથવા તો વિકસિત ઇકાઈ પાસે કપડાં જેવી સામાન્ય વસ્તુનો પર્પઝ ખ્યાલ નથી, જે નીચે ખબર છે. માણસે શોધ્યો તો 10,000 વર્ષની જે પાછળની યાત્રા છે, રોટી કપડા મકાનમાં, એને ખબર હતી કે આજે કપડા પ્રોટેક્શન માટે જોઈએ. જો આજે ફેશનના નામે જે કપડા છે, પ્રોટેક્શન થાય છે એનાથી શરીરનું શું લાગે? જે મટીરિયલ છે એમાં, અલ્ટિમેટલી તો મટીરિયલ છે. જેમ કે ભારતની આબોહવામાં 3 સિઝન છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું. આ ત્રણેય સિઝનમાં 3 ટાઈપના કપડાં લાગશે, બરાબર. ચોમાસું હશે તો રેનકોટ જેવા પણ જરૂર પડશે હે ને. ઉનાળો હશે તો થોડા કોટન જેવા અથવા તો લૂઝ કપડાં જોશે, અને શિયાળો હોય તો ગરમ કપડાં જોશે. આ 3 કેટેગરીના કપડાં જોઈએ જેનાથી આબોહવાથી આપણને પ્રોટેક્શન મળે. હવે તમે જો આના સિવાયની લોટ્સ ઓફ વેરાયટી માર્કેટમાં છે, અને આ બેઝિક વસ્તુ પર ધ્યાન નથી. હવે તો ફાઈબર ના આવે છે ને, પેલું કયું મટીરિયલ, લાઇક્રા હે ને, જે સ્ટ્રેચેબલ હોય, ઇલાસ્ટિક અને ફાઈબર. અને હવે સ્કિનની એલર્જી થાય છે છતાંય કપડાં તો એ જ પહેરવાય છે. હા, દૂધમાંથી, અચ્છા, દૂધમાંથી પણ કપડાં બનાવે છે, એટલે આ નવું છે. તો જો આ એક સામાન્ય વસ્તુ આપણે એ ચેક કરીએ છીએ કે સ્વભાવથી જ્યારે ડિસિઝન આવશે ત્યારે કેવું હશે, અને એનાથી આ ચારેય લેવલ પર કઈ રીતના આપણા ડિસિઝનથી હાર્મની આવશે એને ઓબ્ઝર્વ કરીએ. જો એક એક્સરસાઇઝ છે,
કોઈ પણ ડિસિઝન લેવું હોય ને તો એની પાછળ ફંડામેન્ટલ 4-5 ક્વેશ્ચન પૂછવાના. શું કામ? પછી આ વસ્તુ શું છે, એ કઈ રીતના આવી, કેટલી જોશે અને ક્યારે જોશે. આ 5 ચેક પોઈન્ટ છે, હે ને? આ 5 વસ્તુ લગાવો એટલે જેટલી જરૂર હશે એટલી આવશે. હે ને? જો પહેલા તો કપડાં શું કામ? હવે આમાં છે ને ઈમાનદારી રાખવાની, હે ને? અને પછી સેટિંગ કરીને જસ્ટિફાય નહીં કરવાનું, હે ને? આમાં થોડી ઓનેસ્ટી રાખવાની. ઓનેસ્ટલી આમાં આપણા માટે જ કરીએ છીએ, બરાબર? જો કપડાં શું કામ? તો સંરક્ષણ માટે, શરીરના સંરક્ષણ. આના સિવાય બીજો કોઈ પર્પઝ હોય તો કયો? આના સિવાય કોઈ ધ્યાનમાં આવતું હોય? કપડાનો રોલ, આપણી લાઈફમાં કપડાનો રોલ, સંરક્ષણ સિવાય બીજો કયો રોલ છે એનો? સારા દેખાવાથી શું થશે? સન્માન મળશે, અને સન્માન મળશે તો મજા આવશે. હવે આજે કપડાં પહેરીને સુખી થઈ ગયા હોય એવા કેટલા લોકો છે? સારા દેખાઈને સુખી થઈ ગયા હોય એવા કેટલા? એ આપણને જ આપણે પોતાને છેતરે છે. જો તમે ક્રિટિકલી જો, એક એક્ઝામ્પલ આપું, તમે આને કનેક્ટ કરશો. અત્યારે મેરેજ સિઝન ચાલે છે, દરેક જણ એવું વિચારશે આપણે કંઈક અલગ પહેરીને જઈએ, કે જે કોઈ પાસે ના હોય, અને અલગ ખરીદી. અને આપણી ખરીદી કોઈ સાથે શેર નથી કરતા. શું લાયા ને રહસ્ય, જ્યારે પહેરીને નીકળશે ને ત્યારે જ, હે ને? તો દરેક જણ આ જ મેન્ટાલિટીથી વિચારે છે, હું કેવી દેખાઈશ, હે ને? હું કેવો દેખાઈશ, અને આ માનસિકતાથી ફંક્શનમાં જાય છે. હું કેવો દેખાય છે, બધાનું ધ્યાન છે ને પોતાનામાં જ છે. હું કેવો દેખાય, એટલે સામેવાળો કેવો દેખાય છે એના પર ધ્યાન જ નથી. આપણી બધી મહેનત પાણી, કારણ કે બધા એ જ વિચારે છે, હે ને? હું કેવો દેખાયો છું, હું કેવો. પછી કોઈ કહેતું નથી ને તો પૂછે જ, કોઈ કીધું નહીં. ડાયરેક્ટ ના પૂછે ને તો પેલા એમાં કપડા બહુ સસ્તા હતા, એટલે પછી એક સામે અચ્છા આ સાડી અરે બહુ મસ્ત, ત્યારે મજા આવી ગઈ કે કોઈ કીધું તો ખરું. એમ ઇનડાયરેક્ટલી પૂછે કે કોઈ દેખે તો ખરા એમ આપણને, કારણ કે જેની માટે આના સિવાયનો બીજો પર્પઝ છે દેખાવા માટે. હવે દેખાવા વાળું પૂરું નથી થતું તો શું મતલબ સાડીનો, એમ, અથવા તો શર્ટનો, અથવા તો પેન્ટ, બટ તો જે ઓરિજિનલ એનો હેતુ છે એના કરતાં બીજો હેતુ એની સાથે એડ કરશું, એ હેતુ પૂરો નહીં જ થાય. આ પણ નિયમ છે. સંરક્ષણ સિવાય બીજા કોઈ પર્પઝ માટે કપડાનો યુઝ કરશું ને એ સોલ્વ થાય જ નહીં, ક્યારેય નહીં થાય. ગમે એટલા સૂટમાં શેરવાનીમાં પહેરો, સામેવાળો ખબર, એટલે જો સામેવાળાના આન્સર જુઓ તમે, આ ધ્યાન નથી આપતા. તમે પૂછો કેવું લાગે, તો કે સારો દેખાય છે એવું કહેશે, સારા છો એવું નથી કહેતા. સમજાય છે? ફરીથી એકવાર નથી સમજાનું. તમે કે આ કપડામાં કેવો લાગુ છો, કેવી લાગુ, તો કહેશે સારા દેખાવ છો. એ કે જ છે તમે સારા દેખાવ છો, છો નહીં. છો નહીં વાળું આપણે સંભળાતું જ નથી. સારા દેખાવ છો ત્યાંથી જ આપણે મજામાં. અચ્છા મજા ત્યાં સુધી, ત્યાર પછી નથી દેખાતા. એટલે બહુ માઇન્યુટ ઓબ્ઝર્વેશન લેવાની જેવું છે કે જેનાથી સન્માન. આ તો કપડાં થયા, તમે ગાડી લઈ લો, ઘર લઈ લો, બધી જ વસ્તુમાં આ વસ્તુ જોડાયેલી છે. મોબાઈલ લઈ લો સામાન્ય, હે ને? સ્ટીલનો ડબ્બો, સ્ટીલ જેવી વસ્તુ મારા સન્માનનો આધાર કેમ હોઈ શકે? માનવ જે વિકસિત ઇકાઈ છે, પદાર્થ અવસ્થા સાથે કમ્પેર કરીને સન્માન મેળવવાનો પ્રયત્ન કરીએ. ગાડી એટલે શું આવશે? એ પછી મર્સિડીઝની હોય, BMW ની હોય. કાર એટલે શું? પદાર્થ અવસ્થા. એનાથી વધારે કઈ છે? પદાર્થ અવસ્થાથી વધારે ક્યારે હોય જ નહીં. હવે તમે પોતાને પદાર્થ અવસ્થામાં મૂકો, ઇટ મીન્સ તમે પોતે જ પોતાને નીચે લઈ જાઓ, અને એનાથી સન્માન મેળવવાનો પ્રયત્ન, જે ક્યારેય પોસિબલ જ નહીં થાય. એ જ રીતના રૂપથી સન્માન મેળવવાનું. જે પણ બ્યુટી પ્રોડક્ટ્સ આજે અત્યારે સિઝન છે, હે ને?
મેરેજ સિઝન હોય એટલે એ સિઝન પેરેલલમાં ચાલે, બ્યુટી પાર્લરનું જે સિઝન છે. એટલે એ જેને કહેવાય ને કે પેલું જેવા નથી એવા દેખાડવાનો પ્રયત્ન. એક એક્ઝામ્પલ આપ, હવે આપણું શરીર, આપણો દેખાવ, આપણો રંગ આ જેવો છે એવો, એમાં આપણો રોલ કઈ છે? ક્યાંથી આવ્યું? જેવા આપણા પેરેન્ટ્સ હતા એવું આપણું શરીર બન્યું. બરાબર. હવે જે વસ્તુમાં આપણો રોલ જ નથી એ વસ્તુને લઈને શું કામ ચિંતા કરવાની? તમે બનાવવું હોય તો અલગ વસ્તુ હોય, હે ને? તમે બનાવો તો ચાલો, તો આપણે એને પાછું બનાવવાનો ટ્રાય કરીએ, 2-3 લેપ લગાવીએ, પણ શરીર એક્સેપ્ટ નથી કરતું, એ પાછું ફેંકી દે, હે ને? કારણ કે એ તો અલ્ટિમેટલી તો સેલ છે ને, સેલ થોડું એક્સેપ્ટ કરે તમારી ક્રીમને, તો બહાર ફેંકી દેશે, એક નહીં તો બીજી રીતના. તો પાછું આપણે એને પ્લાસ્ટિક કોટેડ કરીએ એટલે બહાર ફેંકવામાં વાર લાગે, હે ને? ઇટ મીન્સ કે હવે એવા મેકઅપ આવે કે જે પાણીમાં પણ ઓગળે નહીં, તમારે ઘસવું પડે એટલે વિખાઈ ન જાય, હે ને? આ લેવલે પહોંચી ગયા. કેમ? સન્માન. કારણ કે સન્માન શું કામ? કે એનાથી સુખ મળે. એનો મતલબ છે કે સન્માન જેવી વસ્તુ સમજાણી નથી, તો કપડાથી, ગાડીથી, પૈસાથી, ઘરથી, વસ્તુઓથી સન્માન મેળવવાના પ્રયત્ન છે. એમાંનો જ એક પાર્ટ કપડા છે. તો આપણે જે વાત કરતા હતા, શરીરના સંરક્ષણ, આ એનો મૂળભૂત ઉદ્દેશ્ય છે કપડાનો. આના સિવાય બીજો કોઈ ઉદ્દેશ્ય ધ્યાનમાં આવતો નથી. શું કપડા શું છે એક્ઝેક્ટલી જુઓ તો? પદાર્થ, પ્રાણ, જીવ, આ 4 અવસ્થામાંથી કઈ અવસ્થા છે? પદાર્થ. પદાર્થ અવસ્થા, હે ને? કપડા કઈ રીતના આવે છે? મેં તમને પૂછ્યું કપડા ક્યાંથી મળશે, તો તમે શું કહેશો? ક્યાંથી મળશે કપડા? મોલમાંથી, પછી દુકાનમાંથી, પછી હે એમેઝોનમાંથી, ફ્લિપકાર્ટમાંથી. જો ગુરુના આવા આન્સર છે, બોલો આપણે સ્ટુડન્ટ પાસે શું અપેક્ષા રાખવાની? હા, ઊનમાંથી આવે છે. હા, પછી બાળકે તમને પૂછ્યું, માન લો મેં નહીં, બાળકે તમને પૂછ્યું કે કપડા ક્યાંથી આવે, તો તમે શું કહેશો? આ બાજુમાં દુકાન છે, લઈ આવો, હે ને? કઈ રીતના મળશે? તો કે 1000 રૂપિયા લઈએ. તો બાળકને આજે એટલું જ ખબર છે કે 1000 રૂપિયામાં કપડા આવે, એને બીજું કઈ ખબર જ નથી. કપડા શું છે, વસ્તુ શું છે, વસ્તુ વાસ્તવિકતા કપડા શું છે એને ખબર જ નથી. કોઈ પણ સ્ટુડન્ટને તમે પૂછી લો, કપડા વાસ્તવિકતામાં છે શું, બાળકને ખ્યાલ જ નથી. હવે એને ખબર જ નથી કે કપડા માટે પહેલા ખેતી કરવી પડે, હે ને? એમાંથી કોટનનું પ્રોડક્શન થાય, કોટનને પ્રોડક્શન માટે અમુક લોકો લાગેલા છે, એ એટલી મહેનત કરે, ત્યાર પછી આટલો કોટન થાય, એ કોટનનું પ્રોડક્શન થાય, પછી પ્રોસેસિંગમાં જાય, પ્રોસેસિંગમાંથી કાપડ બને, અને કાપડમાંથી ટ્રાન્સપોર્ટ થતાં થતાં કોઈ પાસે સીવવા જાય, ને સીવીને રેડીમેડ કપડાં આવે. આખી જ ચેન્જ. તો હવે જ્યારે મારું ધ્યાન ત્યાં જાય છે ને, તો કપડાં મેં અનનેસેસરી નહીં લઉં, જેટલી જરૂર છે એટલા કપડાં યુઝ કરીશ. કારણ કે મને ખબર છે ને એનાથી કેટલું ક્યાંથી આવે છે ને ક્યાં પહોંચશે. હવે આજે બાળકોને એ જ નથી ખબર, એટલે એને એવું લાગે છે કે પૈસા હશે તો બધું મળશે. આ માનસિકતા ઘર કરી ગઈ બાળકના મગજમાં અથવા તો ચિત્તમાં. પૈસા હશે તો બધું આવશે. એક એક્ઝામ્પલ આપો. માન લો કે કાલે ઉઠીને ખેડૂતોએ સ્ટ્રાઇક પર ઉતરી ગયા, અમે ખેતી નહીં કરીએ, કોટનનું પ્રોડક્શન બંધ કરી દીધું. કેટલા પૈસા હશે તો કોટનના કપડાં મળશે? શું લાગે? કેટલા પૈસામાં શર્ટ કોટનનો મળશે, ડ્રેસ કોટનનો મળશે? પોસિબલ છે? વસ્તુ હશે તો વસ્તુ ઉપલબ્ધ થશે, એ સેન્સ જ નથી. આપણને એટલો જ સેન્સ છે પૈસા હશે તો વસ્તુ ઉપલબ્ધ થઈ જશે. પૈસા આજે પણ પ્રતીક અથવા તો ચિહ્નના રૂપમાં કામ કરે છે, એનો કોઈ એસ જ વસ્તુ નથી. પૈસા ને એક્સચેન્જનું એક મીડિયમ છે. તો એ ખબર પડવી કે કપડાં શું છે અથવા તો કઈ રીતના આવે છે, આ જ્યાં સુધી ક્લેરિટી નહીં હોય ને ત્યાં સુધી કેટલા કપડાં જોશે ને ખબર જ નહીં પડે. એટલે અત્યારે કપડાં કેટલા જોશે? તો અનલિમિટેડ છે. ફેશન ચેન્જ, કપડાં ચેન્જ, કલર ચેન્જ, કપડાં ચેન્જ, ખબર જ નથી કેટલા કપડાં. આજે આપણે કેટલા જણ એવું કહી શકીએ કે આટલા જ જોડી કપડાં જોશે, આ શરીર યાત્રામાં આટલા જ જોશે. ચાલો, શરીર યાત્રા લાંબો સમય હે ને, 1 વર્ષમાં આટલા જ કપડાં જોશે, એવું કેટલા કહી શકીએ આપણે?
કદાચ કોઈ બીજા નવું લઈ આવે તો ઈચ્છા થઈ જાય ને આપણે લઈ આવીએ ખરા, એમાં શું કહી ના શકાય. કારણ કે એ જ ખબર નથી કે કપડાં, જો આ સિક્વન્સ છે, કઈ રીતના કપડાં બને છે એ વસ્તુ ખબર નહીં હોય ને ત્યાં સુધી કેટલા કપડાં જોઈશે ને આઈડિયા જ નહીં આવે, અને કેટલા કપડાં અને ક્યારે કપડાં પહેરવા છે ને એનો આઈડિયા નહીં આવે. અત્યારે ગમે તે ફેશનના નામે, હવે અમેરિકામાં ઠંડી પડે છે એટલે 5 પીસ 3 પીસ સૂટ પહેરવું બરાબર છે. હવે અહીંયા ઠંડી એટલી છે જ નહીં, ગરમીમાં પણ 3 પીસ પહેરીને લોકો કલ્ચરમાં અથવા તો દેખાવના નામે ફરે છે. એટલે આઈડિયા નહીં આવે ક્યારે શું પહેરવું, કઈ વસ્તુ પહેરવી, કયા કપડા માટે સુટેબલ શરીર છે કે નહીં, આઈડિયા નથી. તો દેખાડવું પડશે આ બે વસ્તુ. જો આમાં તમારા પ્રશ્નનો પણ આન્સર છે, પાણીનો બગાડ, હે ને, એ રીતના અન્નનો બગાડ, એ રીતના કપડાનો બગાડ, બધામાં જે બગાડ થાય છે ને એની માટે આ વસ્તુ એને ક્લિયર હોવી જોઈએ. અહીંયા આપણે મેં જોયું મસ્ત અહીંયા હોર્ડિંગ્સ માર્યા છે, જમવા બેસે છે ને ત્યાં, હે ને, કે આટલા સમયમાં આટલા લોકો ભૂખ્યા રહે છે. તે છતાંય શું એનાલિસિસ છે, જમવાનું થોડું ઘણું બગડે છે કે નહીં, બાળકોથી બગડે છે કે નહીં? ઘટાડો થાય, ઘટાડો થયો હશે, હે ને. અને હવે માન લો કે બાળકોને ફ્રીડમ આપી દો, હે ને, અનલિમિટેડ. જેમ કે તમે મેરેજ ફંક્શનમાં જશો ને ત્યાં તમને દેખાશે, તમે કોઈ મેરેજ ફંક્શનમાં જજો અને જ્યાં ડીશ મૂકવાનું હોય ને ત્યાં જોજો, શું લાગે બગાડ થાય છે કે નથી થતો? લગભગ વેસ્ટેજ જાય છે. હવે તમે ત્યાં ક્યાં બોર્ડ મારશો? એટલે કહેવાનો મતલબ સોલ્યુશન શું છે? સોલ્યુશન આ જ છે. જો તમને સમજાવું, એક એક્ઝામ્પલ આપો, કપડાનો એક્ઝામ્પલ છે ને, કપડાનો એક્ઝામ્પલ. જ્યારે આ ધરતી પર માણસ આવ્યો હશે, વિચાર, એને ખબર હતી કપડાં હશે? એમ તો કઈ ખ્યાલ નતો. હવે આ જે વાતાવરણ છે એમાં કેટલાય લોકો તો ઠંડીના કારણે, વરસાદના કારણે, ગરમીના કારણે કોઈ રોગ આવ્યો હશે ને એનાથી કેટલા લોકો તો મરી ગયા હશે ને એ ટાઈમે. ક્યાં ખબર હતી કે પ્રોટેક્શન જેવી વસ્તુ પણ હોય? એ તો જાનવરને ફોલો કરે. હવે જાનવરને કપડાની જરૂર જ નથી, માણસનું શરીર થોડું એવું છે કે એને કપડાની જરૂર નથી. તો કેટલી જનરેશન તો એની માટે ગઈ હશે કે આના માટે પ્રોટેક્શનની કાંઈક તો જરૂર છે. ત્યારે જઈને જે અવેલેબલ હતું, પાંદડા હતા તો પાંદડાથી પ્રોટેક્શન કર્યું, મોટા મોટા ઝાડના પાંદડા તો એનાથી. પછી કેટલા જનરેશન પછી કોટન જેવી વસ્તુ છે ઉપલબ્ધ થવામાં સદીઓ લાગી હશે. તમે જો ઇવોલ્યુશનનો ફેઝ જોશો ને, 4 લાખ વર્ષમાં, છેલ્લા 10,000 વર્ષમાં જ ખબર પડી છે કે શું છે. એની પહેલા તો કેટલી જનરેશન તો ફાઇન્ડિંગમાં જ છે કે શું કરવાનું, શું ખાવાનું, શું પીવાનું, શું પહેરવાનું, એ ખબર જ નથી. તો લાખો વર્ષના માણસના શ્રમ પછી આજે આપણને રેડીમેડ વસ્તુ ઉપલબ્ધ થઈ છે. તમે વિચારો, કોઈ વ્યક્તિને જંગલમાં જ્યારે માણસ આવ્યો હશે ત્યારે કાંટા પણ હશે, જાનવર પણ હશે, આય હશે, કોઈક વસ્તુ લાગી ગઈ હશે, લોહી નીકળ્યું હશે, બ્લડ નીકળી ગયું હશે, એક અનુમાન છે, ઇમેજિનેશન. અને ત્યાં જંગલમાં બધી જ વનસ્પતિ થઈ હોય એ રીતના કોટન પણ થયું હશે, અને કોટન તોડીને કદાચ ટેમ્પરરી લગાવ્યું હશે અને એનું રિઝલ્ટ મળ્યું હશે અનનોઈંગલી. અને રિઝલ્ટના આધારે એને એવું લાગ્યું હશે કે આ એવી કોઈ વસ્તુ છે કે જેનાથી પ્રોટેક્શન થાય છે. એક ઇમેજિનેશન છે, આપણને ખ્યાલ નથી પણ એક કલ્પના તો કરી શકીએ. કેમ ખબર પડે કે કોટન જ એવી વસ્તુ છે કે જે કપડા માટે યુઝ થશે? તો કેટલી પેઢીનો શ્રમ છે જ્યારે એ નક્કી થયું કે કોટન યુઝ કરી શકાય, ઊન યુઝ કરી શકાય, આ યુઝ કરી શકાય. હવે એ શ્રમનું આવનારી જનરેશનને કઈ ખબર જ નથી. મેં જ કહું છું, એને એટલી જ ખબર છે કે પૈસા છે તો ઉપલબ્ધ થઈ જશે. આ કનેક્ટિવિટી આપવાનો રોલ છે ગુરુનો. એટલે તો સબ્જેક્ટ આવે છે ઇતિહાસ, હે ને. તો ઇતિહાસ શું છે? માનવ શ્રમનો ઇતિહાસ છે, માનવ ઇવોલ્યુશનનો ઇતિહાસ છે, યુદ્ધનો ઇતિહાસ થોડો હોય. તો જનરેશનને કન્વે થાય કે કેટલો પરિશ્રમ થયો. ત્યારે આજે 20 વર્ષ તારે વિધાઉટ એની એફર્ટ રોજ 2-3 ટાઈમ જમવાનું અને સારા કપડાં મળે છે, એ બેઠું નથી. આટલી પેઢીનો શ્રમ છે જે આજે ઉપલબ્ધ થયો. એ કન્વે. હવે તમે વિચારો, જે વ્યક્તિને કનેક્ટેડ એ વસ્તુ કન્વે થઈ ગઈ કે આટલા બધા એફર્ટ પછી એક જોડી કપડાં બને છે, હે ને. હવે એ ચાહશે નહીં, એની ઈચ્છામાં પણ એનો મિસયુઝ નહીં આવે ક્યારેય.
એ પોસિબલ જ નથી કે સમજ્યા પછી એનો દુરુપયોગ કરે, એ શક્ય જ નથી. તો એ એટલા જ કપડાં યુઝ કરશે જેટલા એને જરૂર છે, અને એ ત્યારે જ પહેરશે જ્યારે એની જરૂર છે. એટલે શિયાળામાં શિયાળાના, ઉનાળામાં ઉનાળામાં, ચોમાસામાં એ ફેશનને એનાથી પ્રભાવિત નહીં થાય. આ વ્યક્તિત્વ છે, આ સ્વભાવથી આવેલા ડિસિઝન જેમાં ક્યારેય ભૂલ નથી થતી. તો મારી આવશ્યકતા પણ પૂરી થાય છે અને પ્રકૃતિમાં સંતુલન પણ બનેલું રહે છે. આ છે સમજદારી. આ સમજાય છે? પહોંચે છે વાત? હા. તમે કપડાની પ્રોસેસ કીધી, તો આપણે 60 વર્ષ પહેલા જે ગાંધીજીની પ્રોસેસ હતી જી, કે રેટિયાથી કાતવું, આટી કરવી, પછી એની સાળ ઉપર ચડાવી, ખાધી હા. ટૂંકમાં, હા. તો એ હમણાં જે લુપ્ત થઈ ગઈ અથવા હા. ઓછી થઈ ગઈ, તો એ 60 વર્ષ પહેલા તો થોડીક એની શરૂઆત થઈ હતી, એમ કે જનરેશનને ખબર પડે એમ. હા, એટલે હા, એક પ્રયોગ કહી શકો તમે, આ પ્રયોગ પ્રયોગ કહી શકો. બટ પ્રયોગથી જો રિઝલ્ટ જે પહોંચાડવું છે એ નથી પહોંચતું, તે પ્રયોગ સફળ થયો કે નિષ્ફળ થયો? હા, એટલે મોંઘો પડે ને થશે, એ સારી ભાષામાં તમે કીધું. હા 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 હા, અને એ સામાન્ય માણસ પાસે આવડતય નથી ને, હે ને? પોતાની આજીવિકા પોતે પૂરી કરી શકે એ ક્યાં આવડત છે આજે, હે ને? એ આવડત નથી, એટલે બાય ડિફોલ્ટ એ ડિપેન્ડન્સી રહેશે જ માર્કેટમાં, હે ને? બટ એ ડિપેન્ડન્સી પણ આપણે જ ઊભી કરેલી છે, મેં એમ કહું છું. એ છે નહીં. સી જો આજે પણ જો આ એક ભ્રમ છે કે માર્કેટ આપણને ચલાવે છે, અથવા તો અહીંયા આ વ્યવસ્થા માણસને ડ્રાઈવ નથી કરતી, માણસ વ્યવસ્થાને ડ્રાઈવ કરે. જો ફરીથી એકવાર, આજે પણ માન લો કે આપણને એવું લાગતું હોય ને કે આ પાર્ટી અથવા તો આ નેતા અથવા તો આ બરાબર નથી ને આ આવું છે ને આમાં પ્રોબ્લેમ છે, એ બેઝિકલી એ જ કરે છે ત્યાં બેઠા બેઠા જે તમે ઈચ્છો છો. એ પોસિબલ જ નથી તમે ઈચ્છો ને એની વિરુદ્ધ એ કરે. જો એ એનાથી વિરુદ્ધ કરશે ને તો એ નહીં રહે, એને ખબર છે. તમે વિકાસ માંગ્યો, એને રોડ બનાવ્યા ને. તમે ગટર યોજના માંગી, એને ગટર બનાવી. જે સમયે માણસ એજ્યુકેશન માંગશે ને એજ્યુકેશન આપવું પડશે, કારણ કે આ માણસ અહીંયાથી ડ્રાઈવ થાય છે, આનાથી આ ડ્રાઈવ નથી થતું. પ્રજાથી નેતા છે, નેતાથી પ્રજા નથી, હે ને? પણ એ માનસિકતા ક્યાં? એ જ રીતના માર્કેટ ઊભું કર્યું છે પ્રજાથી, એટલે સામાન્ય માણસની માનસિકતાથી માર્કેટ ઊભું થયું, માર્કેટના કારણે નથી. તો જ્યારે વ્યક્તિ સમજદાર થઈ જશે, તો સમજદાર થઈ જશે ને તો દબાવ પ્રભાવથી મુક્ત થઈ જશે. પછી ફેશન દેખાદેખીમાં કપડાં આ તે બધું નહીં હોય. પછી મને ખબર છે ને મેં શું કામ આ કપડાં પહેરું છું. હવે બીજા કદાચ કે સારા છે ન કે, એનાથી મને મારા સન્માન એની સાથે જોડાયેલું નથી, કારણ કે મને ખબર છે મેં સંરક્ષણ માટે પહેર્યા, સન્માન માટે કપડાં નથી, એ મને ખબર છે. હવે સામેવાળાને ખબર હોય ના હોય એ અલગ વસ્તુ, પણ મને ખબર છે. તો એના વ્યૂથી, એના રિવ્યુથી હું સુખી દુઃખી થાય છે એવું નહીં થાય. આ સમજાય છે? આ વાત પહોંચે છે, હે ને? આપણને કેટલાને એવું લાગે છે કે માન લો કે એક એક્ઝામ્પલ આપીએ, અત્યારે જે આ ક્વેશ્ચન માર્ક છે, હે ને, માન લો ગ્લોબલ વોર્મિંગ છે, એમાં આપણો રોલ બહુ નથી. આ બીજા બધા લોકોએ કર્યું છે, આપણે બહુ નથી કર્યું, એવું કેટલાને લાગે? થોડા ઘણા અંશે છે. ફ્રીજનો ઉપયોગ કરીએ, એસી નો ઉપયોગ કરીએ, બધી રીતે મતલબ તો વધારે પડતો ઉપયોગ કરીએ છીએ, તો એ બધાના ઉપયોગના કારણે તો પ્રદૂષણ બધા મતલબ એ કરી જ રહ્યા છીએ ને. હવે બીજો પ્રશ્ન, આપણને ખબર છે કે આનાથી પ્રદૂષણ થાય છે? હા હા, તો આપણે બંધ કેમ નથી કરતા? હવે સર પણ જરૂરિયાત થઈ ગઈ એવું લાગે છે.
જરૂરિયાત થઈ ગઈ છે કે જરૂરિયાત હાથે કરીને ઊભી કરી છે? આ બે સર, વસ્તુમાં સર, ફરક. સર પહેલા સર આપણે ફ્રીજ નતું તો પણ સર મેં અનાજ જો નતું ફરીથી એકવાર બગડતું, સર. ફરીથી એકવાર મેં ફ્રીજ એસી વાપરો ના વાપરો એને હા, એ એ તો મુદ્દો નથી પહેલા તો, હે ને? હા. એટલે અહીંયાથી એવું કહેવામાં નથી આવતું કે સુવિધા ઓછી કરો, એસી ના વાપરો, જરૂર પડે 2 એસી વાપરો, આપણે એનો મુદ્દો જ નથી, હે ને? આપણે મુદ્દો એ છે કે શું કામ, પર્પઝ, વાય, એ ક્લિયર છે કે નહીં? પણ સર હવે સર દાખલા તરીકે આપણે જો ફ્રીજ ન રાખીએ સર તો જસ્ટ વાત કરું છું એ હા, હા, પ્રમાણે સર હા, હા. પહેલા સર ચલો વાતાવરણ સર થોડુંક એ રીતનું હતું કે અમે સર નાના હતા ત્યારે દૂધ બહાર પડી રહ્યું તો એ બગડતું નહોતું સર. હા, હા. અને હવે આજ સર દાખલા તરીકે દૂધ લાવીએ છીએ જો સવારથી કદાચ બપોર સુધી ઘેર પડી રહ્યું આપણે અમે અચાનક સ્કૂલ આવી ગયા અને પડી તો બગડી જાય છે. તો સ્વાભાવિક છે કે ફ્રીજનો એક જરૂરિયાત જ માનો કે બરાબર. લાગી રહ્યું છે. જરૂરિયાત છે જ અને રાખવું જ જોઈએ. હા, એમાં રાખવું કોઈ- જ પડે છે. એમાં કોઈ મનાઈ નથી. અને હવે એ બી ખબર છે કે એનાથી આટલું બધું જે કાર્બન મોનોક્સાઇડ ને એ બધું છૂટે છે તો એ આ વાતાવરણમાં પડે છે ને એનાથી નુકસાન આપણને જ છે, છેલ્લે તો આપણને જ નુકસાન છે એ બી સમજીએ છીએ છતાંય સર આપણે હા. ફ્રીજ રાખીએ છીએ. મજબૂરી છે ને, મજબૂરીમાં સામાન્ય ફ્રીજમાંથી ડબલ ડોરનું પણ થઈ ગયું, હે ને? પ્રભાવ ને દબાવ ને જે તમે કહો એ હવે માન લો કે મને એટલી જ જો પીડા છે જે તમે કહો છો, આ પીડા જેન્યુઅન છે, તો મેં કોઈ સોલ્યુશન કાઢીશ કે નહીં કાઢું? તો ફ્રીજ લાયા ને સર સામાન્ય. મેં એમ કહું છું કે તમારી જે પીડા હતી કે સામાન્ય ટેમ્પરેચરે પહેલાં દૂધ રાખતા, હે ને? હવે દૂધ રાખીએ છે ને તો બગડી જાય એટલે ફ્રીજ લાય. હવે મને એવું લાગે છે કે ફ્રીજથી વાતાવરણમાં નુકસાન થાય છે. તો 2 થયું, એક તો દૂધને પણ બચાવવું છે અને ફ્રીજ પણ નથી વાપરવું. સોલ્યુશન શું લાયા મેં એમ કહું છું. તો મેં એમ કહું છું કોઈ જે પીડા છે એની માટેના સસ્ટેનેબલ સોલ્યુશન પર ક્યાં વિચાર છે? જે માણસે આપ્યું એ તમે યુઝ કર, પછી આપણે જેવું કહે કે ના આ એ કરવું પડે છે ને લાઈક થાય છે, એ લાઈક એવું છે કે આપણે માની લીધું છે, હે ને? એક એક્ઝામ્પલ આપું, હે ને? આ જ એક્ઝામ્પલને આપણે કન્ટિન્યુ કરીએ. જો ધ્યાન આપજો અહીંયા કપડાનું એક્ઝામ્પલને કન્ટિન્યુ કરીએ. જેમ કે કપડાની આવશ્યકતા નિશ્ચિત છે કે અનિશ્ચિત છે? વિચારીને જવાબ આપજો. મેં પૂછીશ કેટલા જોઈશે એવું. કપડાની આવશ્યકતા એક માણસની નિશ્ચિત છે કે અનિશ્ચિત છે? નક્કી કરી શકે કેટલા જોઈએ કે ન કરી શકાય? કરવા હોય તો થાય. તો કેમ કરતા, કોની રાહ જોવો જ મેં એમ કહું. ચાલો જોઈએ, હે ને? પ્રેક્ટિકલી વિચારશું. હે કોઈ જો સી અગેન આપણે પેલા રસ્તે નથી જતા, હે ને? કે એક એક્ઝામ્પલ આપો. આજે ભારતમાં 10 લોકો મેં એવા દેખ્યા કે જેની પાસે કપડાં જ નથી અને કાલથી હું કપડાં ઓછા પહેરવાનો કરી દઈશ, આ સોલ્યુશન નથી. આપણે એની વાત નથી, આપણે પરમેનન્ટ સોલ્યુશનની વાત કરીએ. એટલે થોડુંક દ્રષ્ટિકોણ મોટો રાખવો પડશે. આપણે એની વાત કરીએ કે બધાની બધી જ આવશ્યકતાઓ પૂરી થાય એ વ્યવસ્થા ધરતી પર છે, ઊભી કરવાની જરૂર નથી, હે ને? જો તમને એક્ઝામ્પલ આપો. આપણે જ્યાં રહીએ છીએ, હે ને, એટલે આપણું જે ભૌગોલિક ક્ષેત્ર છે જેને આપણે ભારત કહીએ છીએ, ભારતમાં 3 સિઝન છે. કપડાનું એક્ઝામ્પલ કન્ટિન્યુ કરીએ. 3 સિઝન પ્રમાણે એક સિઝન કેટલા મહિના માટે હશે? 4, મેક્સિમમ 4, હે ને? તો એક પ્રકારના કપડાં 4 મહિના માટે જોઈએ, પછી બીજા પ્રકારના જોશે અને પછી ત્રીજા પ્રકાર. તો 1 વર્ષમાં કેટલા જોડી કપડાં જોશે સિઝન વાઇઝ? ઘટાડતા નહીં, હા? જેટલા જોઈએ ને એના કરતાં 2 વધારે રાખજો, એટલે કોઈ અડોશ પડોશમાંથી માગવા હોય તો આપી દેવાય, એમ, હે ને? કે ભાઈ આજે ફાટી ગયું ઇમરજન્સીમાં, તો આપણે એવું નથી કહ્યું કે જેટલી જરૂર છે એટલા જ રાખવાના, 2-3 જોડી વધારે જ રાખજો, હે ને? માન લો કે 18, હે ને? મેં તો કહું છું 20 લઈ લો. સમૃદ્ધિ જેટલી જરૂર છે એના કરતાં વધારે હોવાનો ભાવ, હે ને? હે 3 સિઝનમાં માન લો પ્રસંગ ના લઈ લો, પર્પઝફુલી જોઈએ છે આપણે, હે ને? હવે માન લો એક એક્ઝામ્પલ, પ્રસંગમાં કદાચ હું સિમ્પલ કપડાં પહેરીને જાઉં તો શું ફરક પડશે? પ્રોટેક્શન તો થશે કે નહીં થાય?
કે ત્યાં મારે યુદ્ધમાં જવાનું, તેની માટે અલગથી બસ્તર ને એ બધું, એ અલગ વસ્તુ. યુદ્ધમાં જવાના હોય તો એક્સ્ટ્રા કપડાં લેવા પડે. પ્રસંગ જેવી વસ્તુ છે તો એમાં તમારા મારા જેવા માણસ છે. હા, કદાચ એવું હશે કે એકાદ જોડી નવી કાઢશું, બીજું શું ફરક પડશે. માનસિક યુદ્ધ છે ને. હા હા, તો એક ફિગર લઈએ. એક વ્યક્તિના 1 વર્ષના કેટલા કપડાં જોશે? 20 જોડી. મેક્સિમમ કહી દો, પણ પછી વધારતા નહીં. હા હા, ચાલો 15 પેર, હે ને? કદાચ આ બાજુ 20. આ તો પ્રસંગ સાથે એક ઓર ઓપ્શન, ચાલો 30. ટોટલ 30 કરી દઈએ ને. 2 સમૃદ્ધ, હે ને? સ્ત્રી હોય કે પુરુષ હોય, હે ને? સમૃદ્ધ. હવે વધશે ક્યારેય? વધશે? હવે નહીં વધે ને? ફિક્સ કરી દેજો. હા, હવે હા, ચાલો મેક્સિમમ લઈ લીધો આપણે, હે ને? હવે હા, હવે નેક્સ્ટ. અત્યારે જે રીતના મટીરિયલ આવે છે એ મટીરિયલ કેટલા વર્ષ સુધી ચાલશે? હા, જો કરીએ છીએ, પણ બાકી ઇટ મીન્સ કે શરીરના સંરક્ષણનું કામ તો 5 વર્ષ સુધી કરશે. હા આ સમજે છે? તો 30 જોડી 1 વર્ષે લઈ લીધા, પછી 5 વર્ષે નવી ખરીદી આવશે. આ સમજે છે? હા કે ના? હવે છે જ પછી તમે શું કામ? લાઈક પર્પઝફુલી વિચારીએ, હે ને? આ જે પર્પઝ છે એને ધ્યાનમાં રાખીને આપણે આ લઈએ. તમે કીધા એટલા પેર લઈ લીધા, હે ને? હવે અત્યારે જે રીતના મટીરિયલ ડેવલપ થયા, બહુ સારા જે પોઝિટિવ છે નહીં, નેગેટિવ વાળા મટીરિયલને આપણે નથી જોતા, ફાઈબરને નહીં. કોટનમાં પણ જે રીતના વ્યવસ્થિત થાય છે, અને લીલન સાવ બેઝિક સુતરાઉ પણ લઈ લો ને તો એ પણ ફાટતા નથી. આ તો મિનિમમ, મેં તો મિનિમમ લઉં છું, હે ને? વાપરવાનું મિનિમમ 5 વર્ષ સુધી ફાટે તો નહીં જ. કદાચ હા, કલર નાનો મોટો થશે, પણ કલરનો ફરક મારા પર ક્યારે પડે? જ્યારે મારું સન્માન કપડા સાથે જોડાયું હોય ને, તો કલર મેટર કરશે. સમજે? જેમ કે કલરથી મેં સન્માન મેળવીશ ને, તો કલર ઝાંખો થશે ને તો હું મૂકી દઈશ, પણ સંરક્ષણ તો થશે કે નહીં થાય? શું લાગે? કલર ઝાંખો થઈ જશે પણ શરીરનું સંરક્ષણ થશે. 2 મિનિટ સર, આપણે દાખલા કલર ઝાંખો થઈ જશે સર, પછી આપણે મન જ નથી ગમતું તો આપણે પહેરવાનું બંધ જ કરી દઈએ. એટલા માટે કે કારણ કે તમે પર્પસ ચેન્જ કરી નાખો ને, ગમતું નથી આવી ગયો એ વખતે પછી એવું તો થાય, કોઈ પણ વ્યક્તિ હોય, ચાહે હું હોઉં કે મેં એગ્રી જ છું, મેં ના નથી કીધું. એ થાય છે એટલે તો નક્કી નથી થતું. અત્યારે જ મેં કીધું 30 ફિક્સ કરીએ ને, તો પછી આવ્યું ને કે ઝાંખો થઈ જાય, એટલે 30 નહીં થાય, પછી 40 થશે, હે ને? પછી હજી મેં થોડુંક આગળ વાત કરીશ ને તો સર અત્યારે નહીં, આ નક્કી નહીં થાય, એવું થશે, હે ને? હવે જુઓ, ધ્યાન આપજો. 1 વર્ષ પ્યોરિટીથી જોઈએ, હે ને? પર્પઝફુલી જોઈએ. કપડા કલર પર્પઝ અને નેચરલ કલર યુઝ કરો. નેચરલ કલર નથી જાતો. જે નેચરમાં કલર ઉપલબ્ધ છે, વનસ્પતિનો, જે વનસ્પતિથી દાગા પડ્યા હશે ને, ક્યારેય નહીં જાય. તમને ખ્યાલ હશે જ, હે ને? તો એના પર કામ કરો ને. કલર જો કલર નેચરમાં અવેલેબલ જ છે, નેચરલ કલર યુઝ કરો જો કલરથી લગાવ હોય તો, હે ને? અને કલરથી ફરક ના પડતો હોય તો મુદ્દો જ નથી, હે ને? હવે માની લઈએ કે 30 જોડી કપડાં જોઈએ છે, હે ને? આ 30 જોડી 5 વર્ષ સુધી તો જરૂર નહીં પડે, ફિક્સ થઈ ગઈ આવશ્યકતા. એક વ્યક્તિના 30 જોડી કપડાં લીધા, 5 વર્ષ સુધી કપડાં વિશે વિચારવાનું નહીં. અઘરું છે થોડું, પણ આ તો આપણે વાત કરીએ છીએ. હવે જુઓ, સિસ્ટમ જુઓ, વ્યવસ્થા જુઓ. કપડાનું જે રો મટીરિયલ છે બેઝિકલી એ શું છે? કોટન, હે ને? જેને આપણે કપાસ કહીએ. આપણી એક જોડી કપડાં કઈ રીતના ગ્લોબલ વોર્મિંગ ઊભા કરે છે ને, એને આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ. આપણી એક્સ્ટ્રા એક જોડી કપડાં, ચાલો, રો મટીરિયલમાં છે કપાસ. હવે આમાં ઘણા લોકો કદાચ ફાર્મિંગ સાથે જોડાયા હશે, હે ને? એમને આઈડિયા હશે. નેચરલ કપાસ છે એ પાક કેટલા સમયમાં આવે? કેટલા સમયમાં આવે આનો? 4 મહિના મેક્સિમમ લઈ લઈએ, 3 થી 4 મહિનામાં કપાસનો પાક આવે.
અને 1 એકરમાં કેટલો પાક આવે મેક્સિમમ? હે હા, પણ કેટલો તોય એમ નેચરલ કપાસ પ્યોરિટી થી, હે ને, 15 થી 20 ક્વિન્ટલ મેક્સિમમ આટલો આવે. માન લો આ રો મટીરિયલ છે, આમાંથી આ ક્વિન્ટલ એટલે કેટલા કિલો થાય? 100 કિલો, એટલે 200 કિલો કપાસ નહીં, હા 2000 કિલો કપાસ થયો. 2000 કિલો કપાસ થયો મેક્સિમમ. નેચરલ કોટનની વાત કરીએ, 2000 જોડી કપાસ, હે ને, અરે સોરી 2000 કિલો કપાસ. આ રો મટીરિયલમાંથી જ્યારે કાપડ બનશે તો કેટલા ટન, અથવા તો જેને કહેવાય ને ટનમાં જ આવે છે ને, નહીં એનો લોટ કાંસે, હા એ કેટલું થાય ટેન્ટેટિવ? 100 કિલો, 200 ચાલો 200 ગાંઠ, 20 ગાંઠ, 20 ગાંઠડીમાંથી કેટલા જોડી કપડા બને? એક જણને 2 મીટર જોઈએ ને, 20, હા એ કાઢ નાખીએ એટલે 20 ક્વિન્ટલ એટલે 200 કિલો, હે ને, 200 કિલો, હા 1500 કિલો થયો ને, 20 ક્વિન્ટલ કીધું તમે, એટલે 2000 કિલો, 2000 કેજી થશે. એટલે અહીંયા તો 200 આવશે ને. અચ્છા હા, તો એક ઘાસડીમાં કેટલું? હા 200 કેજી જેવું થાય. 200 કેજી માંથી મીટરમાં, હા ટોટલ. હવે એને મીટરમાં કન્વર્ટ કરીએ તો કેટલા જોડી કપડાનું મટીરિયલ થાય? લગભગ 500 મીટર, હે ને, 500 મીટર, હે ને. 30 જોડી કપડા માટે કેટલું મટીરિયલ જોઈએ? 75 મીટર, 75 મીટર મેક્સિમમ. આપણે 80 લઈ લઈએ, આપણે 100 મીટર લઈ લઈએ, 100, હે ને, 100 મીટર લઈએ તો પણ 400 મીટર કેટલું છે એક્સ્ટ્રા? સમૃદ્ધિ છે. જો એક વ્યક્તિની આટલી જરૂર, એક વ્યક્તિની કેપેસિટી પ્રમાણે 1 એકરમાં એ કરી શકે ફાર્મિંગ. એક વ્યક્તિ માટે ઈઝી છે, 1 એકર સંભાળવું ટફ ટાસ્ક નથી. હવે 1 એકરની લેન્ડ નથી, લેન્ડ ફાર્મિંગ વાળી પ્લેન તો ઘણી બધી છે. આ તો ખાલી આપણે 1 એકરનું અનુમાન લગાવીએ. 1 એકર કપાસ જો પ્યોરિટીથી કરીએ તો 100 મીટર એટલે 500 મીટર એટલે લગભગ 5 જણની જરૂરિયાત પૂરી થાય. 5 જણની જરૂરિયાત 5 વર્ષ માટે. આ ખ્યાલ આવે? કારણ કે 30 જોડી તો 5 વર્ષ માટે ચાલશે ને, તો 5 લોકોની જરૂરિયાત 5 વર્ષ માટે એક જ વારમાં પૂરી થઈ જશે. 1 વર્ષમાં આ તો 4 મહિનાનો પાક છે, હે ને, તો ઘણી વાર પ્રોડક્શન આવશે એનું, હે ને. એક ફેમિલીના લેવલે જોશો તો જેટલી આવશ્યકતા છે એના કરતાં ઘણી બધી વધારે સમૃદ્ધિ ઓલરેડી ઉપલબ્ધ નેચરમાં છે. આ સમજાય છે? આ પ્યોરિટી જોઈએ છે. હવે મને ખબર જ નથી કે આ નેચરલ સિસ્ટમ છે સમજણપૂર્વક. હવે માન લો કે મને આઈડિયા જ નથી કેટલા જોડી કપડાં જોઈએ છે, એટલે શું થશે? મારી ડિમાન્ડ વધશે, કારણ કે પૈસા તો વધ્યા છે આપણી પાસે પહેલેના કમ્પેરિઝન. પહેલાં તો પૈસા નહોતા એટલે લેવાય કેમ? હવે તો સારું એવું ધન સંપત્તિ છે તો જ્યારે મન થાય ત્યારે આપણે લઈ શકીએ. તો હવે આ ખબર જ નથી, તો 30ની જગ્યાએ 100 પણ થઈ જાય, 200 પણ થઈ જાય, અનલિમિટેડ નથી. એટલે શું થશે? આ પ્રોડક્શન, ઓવર પ્રોડક્શનનો જે દબાવ છે ક્યાં આવશે? અહીંયા આવશે. રો મટીરિયલ પર દબાવ આવશે. હવે રો મટીરિયલ કોણ ઉગાડે છે? ખેડૂત, હે ને. એટલે જે પાક એને શું કરવું પડશે? આમાંથી ડબલ 3 ગણો પ્રોડક્શન જોશે ને, કારણ કે 3-4 ગણું તો વધી ગયું ડિમાન્ડ. તો 3-4 ગણું પ્રોડક્શન લેવા માટે આ કપાસમાં હાઇબ્રિડાઇઝેશન થશે, જેને કીધું બીટી,
હે ને? તો બીટી શું કરશે, જે આ 4 મહિનામાં જેટલો ગ્રોથ આપે છે અથવા તો વર્ષમાં જેટલું આપશે ને 6 મહિનામાં આપશે. લગભગ બીટી ડબલ આપે છે ને? બધી જ રીતના ડબલ પ્રોટેક્શન આપશે. હે ને? તો આ 2 મહિનામાં આ 20 ક્વિન્ટલ આપશે 1 એકરમાંથી, તો બીટી લગભગ 40 ક્વિન્ટલ આપશે. આ સમજાય છે? હવે તમે જુઓ, જે જગ્યાએથી કપાસ ઉગે છે, હે ને, એટલે કે જમીન, હવે જમીનમાંથી જે મિનરલ્સ લે છે એ લિમિટેડ છે કે અનલિમિટેડ છે? નેચરલ વસ્તુ માટે અનલિમિટેડ છે, હે ને? એટલે જેટલી આ સાયકલ છે ને એ સાયકલમાં પાછા આવી જશે. બટ હવે આની જગ્યાએ મેં અહીંયા ડબલ લેવા માંડું, હે ને? જેમ કે જમીનમાં માન લો કે એક છોડ માટે 2 લીટર પાણી જોઈએ છે નેચરલ પદ્ધતિથી, હે ને? બીટીમાં બધી જ વસ્તુ ડબલ થઈ જશે. પાણી વધારે જોશે, દવાઈ વધારે જોશે, બધું જ વધારે જોશે. જેટલું છે ને હવે એ વધારે લેશે ક્યાંથી? જમીનમાંથી. એટલે જમીન 1 વર્ષમાં પાક આપતી બંધ થઈ જશે, અફળદ્રુપ થઈ જશે. આજે જ થાય. જો દર વર્ષે જમીન પર માટીકામ કરાવવું પડે છે, કારણ કે આ બધું તો એક જ વારમાં બધું લઈ લીધું. હવે પાછું તો આવવાનું નથી, એટલી શોર્ટ ટાઈમમાં પાછું નહીં આવે, એટલે ઇનબેલેન્સ ક્રિએટ થશે. તો હવે આપણે આપણી એક જોડી એક્સ્ટ્રા 30ની જગ્યાએ માન લો કે મેં 31 જોડી લઉં છું, હે ને? કેટલા ધરતી પર કેટલા લોકો છે? 800 કરોડ. એટલે કેટલું બર્ડન આવશે? 800 કરોડ જોડી. 800 કરોડ જોડીને ક્વિન્ટલમાં કરો, એટલું બર્ડન તમારી આપણી બધાની મહત્વાકાંક્ષાઓ પૂરી કરવા માટે ધરતી બનેલી નથી. આપણી આવશ્યકતાઓ પૂર્તિ કરવા માટે ધરતી બની છે, હે ને? તો જાણતા અજાણતા આ જે રોલ છે આ બીટીની, હવે માન લો કે મારી જરૂરિયાત નિશ્ચિત છે, હું દેખાદેખીમાં લેતો જ નથી, તો કોઈને બીટી કોટન કરવાની જરૂર જ નહીં પડે, કારણ કે ડિમાન્ડ જ નથી. શું કામ એ કરશે? હે ને? અત્યારે તો આપણે ડિમાન્ડ કરીએ છીએ એક્સ્ટ્રા, એટલા માટે એને આ કરવું પડે. અને આપણે એવું કરીએ છીએ કે એને કરવું પડે. એક એક્ઝામ્પલ સિમ્પલ આપું, હે ને? આપણે ખરીદી કરવા જઈએ, શાકભાજીની ખરીદી કરવા જઈએ ને, તો એવું જોઈએ, અચ્છા આ રીંગણનો કલર કેમ આવે છે, હે ને? અથવા તો આ બહુ સાઇન નથી મારતો, હે ને? અથવા તો આ બહુ ડલ દેખાય. હવે ઓરિજિનલ રીંગણ જ છે. હવે તમે ડિમાન્ડ આપી સાઇન મારવું જોઈએ, હે ને? અથવા તો એનો કલર આવવો જોઈએ, એટલે એમાં આવ્યું હાઇબ્રિડાઇઝેશન. કારણ કે માર્કેટમાં એ જ ચાલે છે કે જે સારા દેખાય છે. હવે એનાથી પોષણ મળે છે કે નથી મળતું એ અલગ વસ્તુ, એ મુદ્દો જ નથી માણસનો. આ સમજાય છે? તો આપણે જાણતા કરેલ, આ તો એક કપડાની એક્ઝામ્પલ આપો. હવે તમે દરેક આસ્પેક્ટમાં એક એક્ઝામ્પલ લઈ શકો. જાણતા આપણા એક વસ્તુ પણ વધારે ડિમાન્ડ કરશું ને, એનો ડાયરેક્ટલી અહીંયા કન્ટ્રીબ્યુશન જશે ગ્લોબલ વોર્મિંગમાં. આ ક્લિયર થાય છે? આ સમજાય છે અહીંયા સુધી? તો વિચારીને જીવવું પડશે, વિચાર્યા વગર નહીં ચાલે. અને વિચારનો આધાર નિશ્ચિત છે, સ્વભાવ. ટૂંકમાં સ્વભાવ એટલે સમજણ, અને સમજણ માટે આ એક એક્સરસાઇઝ આપી છે. આ એક્સરસાઇઝ કરશો ને એટલે તમને ખ્યાલ આવી જશે, હે ને? કે ભાઈ અહીંયા મને ખબર પડી ગઈ કપડાં કઈ રીતના આવે છે, તો મારે 15 જોડી જ જોશે કે 20 જોડી જ જોશે, વોટેવર. પછી હવે બહાર કદાચ ફેશન ચેન્જ થાય છે તો પણ આ ચેન્જ નહીં થાય, હે ને? અને એ જ રીતના મને ખબર છે કે 3 સિઝનના 3 ટાઈપના કપડાં જોઈએ. હવે આ બેઝિકથી બાળકોમાં હોય ને, તો બાળકો એકબીજાને દેખાદેખીથી પ્રભાવિત ન થાય. આ છે સમજણ. હવે અત્યારે એઝ અ માતા પિતા કે એઝ અ ગુરુ આપણે જ માર્કેટથી પ્રભાવિત છે, તો બાળકો તો પ્રભાવિત થવું નેચરલ છે, હે ને? આ ક્લિયર થાય છે અહીંયા સુધી? પહોંચે છે વાત? ચાલો, તો આ રીતના એક ફ્લો છે. ઓરિજિનલ ફ્લો આ રીતના આવશે. જો આ કન્ક્લુઝન છે એક્સરસાઇઝનું, ધ્યાન આપજો. સમજણપૂર્વક માણસ વિચારશે અને એ વિચારથી વ્યવહાર કરશે, તો એનું રિઝલ્ટ આવશે ઉભય સુખ. ઉભય સુખનો મતલબ થાય
જે વ્યક્તિ સાથે હું વ્યવહાર કરું છું એ વ્યક્તિ પણ સુખી થાય છે અને હું પણ સુખી થાઉં છું. અલ્ટિમેટલી વિન વિન સિચ્યુએશન છે. એ ક્યારે પોસિબલ થાય? જ્યારે સમજણથી હું વિચાર કરીશ અને એ વિચારપૂર્વક વ્યવહાર કરીશ ત્યારે. આ સમજણથી હું વિચાર કરીશ અને વિચારપૂર્વક જ્યારે કાર્ય થશે ને તો આઉટપુટ આવશે ઉભય સમૃદ્ધિ. ઉભય સમૃદ્ધિનો મતલબ મારી આવશ્યકતાઓ પણ પૂરી થાય છે અને પ્રકૃતિમાં સંતુલન બનેલું છે. આ સ્થિતિ. આપણે અત્યારે જ દિવાળી ગઈ, આપણને ઘણા મેસેજ આવ્યા હશે ને કે આ દિવાળી તમારા માટે સુખ અને સમૃદ્ધિ લાવે. આ સુખ અને સમૃદ્ધિ લાવી. આ બાજુ સુખ છે, આ બાજુ સમૃદ્ધિ. બે આ ક્લિયર થાય છે? આ ફ્રેમ આ સમજાય છે? આ રીતના આપણે જીવીએ છીએ. હજુ આપણે આ બહુ ઉપરથી જોયું છે હે ને કે આ શું ચાલે છે, પહેલા એ ખ્યાલ આવ્યો. આ જ વસ્તુને વ્યવહારિક રીતના જોઈએ, આ જ ફ્રેમને વ્યવહારિક દ્રષ્ટિએ જોઈએ તો જો દ્રષ્ટિકોણ હે ને, જેમ કે હું તમને એમ પૂછું કે વ્યવહાર શેના માટે, વ્યવહાર આપણે શેના માટે કરીએ છીએ? એક માનવ બીજા માનવ સાથે વ્યવહાર શેના માટે કરે? હા, તો વ્યવહારનું પ્રેક્ટિકલ છે સંબંધ હે ને. કાર્ય આપણે શું કામ કરીએ છીએ? સુવિધા માટે. સુવિધા મળે, સુવિધા મળે એટલે આપણી જે પણ જરૂરિયાતો છે, ભૌતિક જરૂરિયાતો, એ પૂરી થાય હે ને. તો સંબંધનો આધાર છે વ્યવહાર અને સુવિધાનો આધાર છે કાર્ય હે ને. અત્યારે આપણે સંબંધમાં છે કે નહીં? હા કે ના? અત્યારે હાલની સ્થિતિમાં સંબંધમાં તો છે જ, જાણતા અજાણતા હે ને, મને કમને કોઈ સંબંધમાં આપણે છે. અત્યારે સંબંધમાં શું રિઝલ્ટ મળે છે? અત્યારે સંબંધમાં શું છે? તો શું છે? અત્યારે સંબંધમાં મતભેદ છે, મનભેદ છે હે ને, ગીલા શીકવા શિકાયત હે ને, વિરોધ હે ને. આ બધી વસ્તુ સંબંધમાં છે કે નહીં? કોઈ છે કે જેના સંબંધમાં આ બધી વસ્તુઓ નથી જ, અથવા તો ક્યારેય નહીં આવે છે? જેને મજબૂરી પણ છે હે ને. સુવિધા મળી, સાથે શું મળ્યું? અત્યારે હાલની સ્થિતિમાં ગ્લોબલ વોર્મિંગ. આ રિઝલ્ટ છે, રિઝલ્ટની વાત કરીએ છીએ. અને કીધું બેઝિકલી આને એક નામ આપ્યું, આ દુઃખ છે હે ને, અને આ ગ્લોબલ વોર્મિંગ છે. બેઝિકલી પ્રકૃતિ સાથે સુવિધા તો વધી, પણ સાથે શું મળ્યું? ગ્લોબલ વોર્મિંગ. આ શું કામ થયું? કારણ કે આ બેનો આધાર શું છે? માન્યતા. અને કઈ માન્યતા છે? મેં કાલે કીધું તું, યાદ હોય તો. કઈ માન્યતા છે? સુવિધા બરાબર સુખ. આ માન્યતા છે ઊંડાણમાં. એટલા માટે તમે જુઓ, આપણે અહીંયા એ વાત કરી કે જ્યારે માણસમાં સમજણ હશે, માન્યતાની જગ્યાએ સમજણ. અત્યારે દબાવ પ્રભાવ છે જેને આપણે માન્યતા કીધું. આપણે એ વાત કરીએ જ્યારે સમજણ હશે એટલે માણસ હવે સ્વતંત્ર છે હે ને, નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે, બીજાથી નથી લેતો. તો સમજણના આધારે માણસ જ્યારે સંબંધમાં જીવે છે એનું આઉટપુટ છે આ. માણસ ઉભય સુખ મેળવે છે અને સમજણ પ્રમાણે જ્યારે એની આવશ્યકતાઓ પૂરી કરે છે ને તેનું આઉટપુટ છે ઉભય સમૃદ્ધિ. આ મળશે જ. આ એકને નહીં, 800 કરોડ વ્યક્તિઓ માટે આ જ મોડેલ છે. દરેક વ્યક્તિ સુખી થશે, દરેક વ્યક્તિ સમૃદ્ધ થશે હે ને. હવે તમે જો સમજણ, આ ત્રણ વસ્તુ છે હે ને. આ ત્રણમાંથી 1 2 3 નંબર આપવા હોય. પહેલું ઇમ્પોર્ટન્ટ શું? સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ શું? સુવિધા, સંબંધ અને સમજણ. સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ શું? સમજણ. પછી હે ને, તો પહેલા શું આવશે? સમજણ, પછી સંબંધ ને પછી
અત્યારે આપણે સૌથી વધારે ઇમ્પોર્ટન્સ કોને આપીએ છીએ? સંબંધમાં તો છે હે ને, એટલે ચોઈસ નથી ને. અને સમજણ આ છે જ નહીં, અહીંયા માન્યતા છે. એટલે રિઝલ્ટ જેવું જોઈએ છે એવું આવતું નથી. 24/7 મેક્સિમમ સમય સુવિધા માટે આપ્યો એટલે સુવિધા મળી. જે સમય માણસની પ્રાયોરિટી ચેન્જ થશે, સમજણ માટે આવશે, સમજદાર થશે. સમજદાર થશે એટલે સુખ અને સમૃદ્ધિ મળશે. સિમ્પલ છે. ચેન્જ કરવાની જરૂર છે. પ્રાયોરિટી ચેન્જ કરવાની જરૂર એટલે જે છે એ સમજવાની જરૂર છે. સમજણ વિના તમે ગમે એટલા પ્રયત્ન કરશો, આજે સમજણને અહીંયાથી બાદ કરી નાખો. સંબંધમાં લોકો રાત દિવસ પ્રયત્ન કરશે કેમ કરીને સંબંધ સારા થઈ જાય, ક્યારેય સંબંધ સારા થાય જ નહીં. કારણ કે સંબંધની સમજણ હોવી જરૂરી છે. માન્યતાઓથી થોડા સંબંધ ચાલે. પપ્પા મમ્મી માની લેવાથી થોડો સમજણ ચાલશે. સંતાન માની લેવાથી થોડો સંબંધ સાચો. આજે તો માની લીધું છે ને કે સંબંધ છે. શું લાગે? આજે પરિવારમાં સંબંધ માનેલા છે કે સંબંધ સ્વીકારેલા છે, અથવા તો સમજેલા? હે ને, માનેલા છે કે સમજેલા છે? માનેલા સંબંધમાં સુખ ના મળે હે ને, એમાં સુખ દુઃખ મળશે. એટલે પછી કહીએ છીએ કે સંબંધમાં તો ઘરમાં વાસણ હોય તો ખખડે પણ ખરા. વાસણ ખખડે, સંબંધમાં સંવાદ થાય, વાતચીત થાય, ખખડે નહીં. તો આ પ્રેક્ટિકલ મોડેલ જે આપણે અહીંયા એનું લોજિકલ ફ્રેમ જોઈએ કે વ્યવહાર સંબંધ માટે કરીએ છીએ, કાર્ય સુવિધા માટે કરીએ છીએ, અને એનો આધાર અત્યારે કોઈ માન્યતાઓ છે. એ માન્યતા કારણે આ રિઝલ્ટ છે. જ્યારે માન્યતાની જગ્યાએ સમજણ આધારમાં આવશે તો સમજણથી સુખી અને સમૃદ્ધ માણસ થશે. આ અહીંયાથી એક પ્રસ્તાવ છે. ક્લિયર થાય છે? અહીંયા સુધી સમજાય છે? ક્લિયર? હવે નેક્સ્ટ જે વાત કરશું આપણે, એમાં અત્યારે આપણે શું જોયું? જો પહેલેથી ઓબ્ઝર્વ કરો, આપણે એ જોયું કે માણસ જે પણ કંઈક કરે છે સુખી થવા માટે કરે છે, પણ સુખી થતો નથી. તો શું કામ નથી થતો એ જોયું, અને પ્રસ્તાવ આવ્યો કે કઈ રીતના થશે. હે ને, કારણ કે કરવામાં જે મિસ્ટેક છે એટલા માટે મિસ્ટેક છે કે એના સમજણમાં મિસ્ટેક છે. અલ્ટિમેટલી સમજણની જગ્યાએ કોઈ માન્યતાથી ચાલે છે, એટલે જે રિઝલ્ટ જોઈએ છે. એટલે તમે કીધું હતું કે અહીંયા કોઈ હતા સવારે કીધું હતું કે ભૂલથી થઈ ગયું એવું એટલે લાગે છે કારણ કે મારો વિચાર જ નહોતો ને કંઈક રિઝલ્ટ જે જોઈએ છે એના કરતાં અલગ આવ્યું. એટલે ગ્લોબલ વોર્મિંગ આપણે એવું કહીએ છીએ માણસે જાણી જોઈને નથી કરી, કોઈ ભૂલવશ થઈ ગઈ. માણસે જાણી જોઈને ગ્લોબલ વોર્મિંગ કરી છે એવું નથી, સમજણના અભાવના કારણે આવેલું આ રિઝલ્ટ છે. ના સમજી ટેક્સ બેઝિકલી. જે સમયે માણસ સમજદાર થઈ જશે આ બધી વસ્તુ સોલ્વ થઈ જશે, રિઝોલ્વ થઈ જશે. ક્લિયર થઈ જાય સુધી? ક્લિયર? ચાલો હવે આપણે એક્ઝેક્ટલી અહીંયા સુધી તો આપણે એક પેલું કહેવાય ને વોર્મઅપ એક્સરસાઇઝ કરીએ. હવે જોશું માનવ એક્ઝેક્ટલી છે શું. ચાલો જોઈએ. પહેલા હવે આપણે પોતાને સમજવાની શરૂઆત કરીએ છીએ ને. આ પહેલો ફર્સ્ટ હું કોણ છું ત્યાંથી શરૂઆત કરીએ. તો જોઈએ, હું એટલે માનવ. હે ને, માનવ એટલે શું? અત્યારે આપણી પાસે શું ઇન્ફોર્મેશન છે? માનવ એટલે શું? માનવ કોને કહેવાય? અત્યારે વર્તમાન એજ્યુકેશનમાં અથવા તો અત્યારના જે સ્થિતિ છે એમાં માણસને કઈ રીતના સમજે છે? હા, એક સામાજિક પ્રાણી. પછી હા અત્યારની પ્રેઝન્ટ સ્થિતિમાં માણસને આપણે કઈ રીતના સમજો છે? એક તો તમે કીધું સામાજિક પ્રાણી, અને બુકમાં પણ સમજાવવામાં આવે છે કે માણસ એક સામાજિક પ્રાણી છે. હવે જો, હવે તર્ક આપો છો ને,
આ તર્કને ઓબ્ઝર્વ કરો. સામાજિક પ્રાણીનો મતલબ શું થાય? સમાજમાં રહે. સમાજ એટલે શું? ગ્રુપમાં. તો પશુ પક્ષીઓ એવા છે કે જે ગ્રુપમાં રહે છે, તો એને સામાજિક પ્રાણી કેમ ના કીધું ને આપણને કેમ સામાજિક પ્રાણી? હા, તો મેં એવું કહું છું એને બુદ્ધિશાળી જીવ કે સામાજિક પ્રાણી શું કામ કીધું મેં એમ કહું છું. ભલે તો એવું કહી દો કે ભાઈ માણસ એટલે બુદ્ધિશાળી જીવ. આપણે તો એવું કહીએ છીએ કે માણસ એટલે સામાજિક પ્રાણી. તો સમાજ વિના, કારણ કે શક્ય. હા, શું કામ એવું છે? કારણ કે માણસની બધી આવશ્યકતાઓ સમાજમાંથી અને પરિવારમાંથી પૂરી થાય છે. એટલે મેં એ જ કહું છું કે એવા ઘણા બધા પશુ પક્ષીઓ છે કે જે ટોળામાં અથવા તો ગ્રુપમાં રહે છે ને પોતાની આવશ્યકતાઓ પૂરી કરે. પ્રેમ, હૂંફ અને લાગણી. હા, એ ત્યાં નથી, હે ને, કહેવાનો મતલબ પશુ પક્ષી. પણ આપણે પ્રશ્ન એ હતો કે તો સામાજિક પ્રાણી શું કામ કીધું? મેં એવું બીજું નામ આપી દો ને. હા, એટલે વર્તન પ્રાણી જેવું કરતો હશે. એટલે જો ખાલી આ એક વ્યાખ્યા નથી. જો હવે તમે જોજો, જે લોકો મેડિકલ ફિલ્ડમાં છે ને એની માટે માણસ માત્ર બ્રેન છે અથવા તો એક બોડી છે, ઓબ્જેક્ટ. એ માણસને એટલો જ સમજે, એનાથી વધારે નથી. જે લોકો માન લો કે કોમર્સ, મેનેજમેન્ટ એ ફિલ્ડમાં છે ને એ માણસને ગ્રાહક તરીકે જ ઓળખે છે, રિસોર્સ. ઇટ જસ્ટ અ રિસોર્સ. આના કરતાં વધારેની માનસિકતામાં કંઈ માણસ વિશે છે નહીં. એટલે આપણે અહીંયા HR મિનિસ્ટ્રી હતી, પછી છે ને ધ્યાન ગયું કે આ તો પોતાનું જ અપમાન છે, હે ને, પછી એને ચેન્જ કરીને કર્યું છે એજ્યુકેશન મિનિસ્ટ્રી. હવે HR મિનિસ્ટ્રીનું નામ ચેન્જ કરી નાખ્યું. હ્યુમનને રિસોર્સ તરીકે ઓળખ્યો, કોઈકે હ્યુમનને ગ્રાહક તરીકે ઓળખ્યો, કોઈકે હ્યુમનને બોડી તરીકે ઓળખ્યો, કોઈકે હ્યુમનને ઓબ્જેક્ટ તરીકે ઓળખ્યો, તો કોઈકે હ્યુમનને સામાજિક પ્રાણી તરીકે ઓળખ્યો. હવે આટલા બધામાંથી હ્યુમન એક્ઝેક્ટલી છે શું એ ખબર જ નહીં. કાંઈ આટલા બધા આન્સર, આપણે કાલે વાત થઈ હતી ને, જ્યારે ખોટું હોય ને ત્યારે ઘણા બધા આન્સર હશે. સાચી વસ્તુ હંમેશા એક જ. એનો મતલબ છે કે સાચી રીતના માણસ શું છે અત્યાર સુધીની પરંપરામાં અત્યાર સુધી ઓળખવામાં આવ્યો નથી. એટલે આજે સૌથી વધારે પ્રોબ્લેમ માણસ સાથે છે. એટલે આજે એજ્યુકેશનમાં પણ માણસનો સ્ટડી નથી, પશુ પક્ષીઓનો સ્ટડી છે, વનસ્પતિનો સ્ટડી છે, પદાર્થનો સ્ટડી છે. માણસનો કોઈ સ્ટડી એજ્યુકેશનમાં છે જ નહીં. જો તો કોઈ પણ સબ્જેક્ટ તમને નહીં મળે જેમાં માણસનો કમ્પ્લીટ સ્ટડી હોય. હા, માણસને રિસોર્સ તરીકે ઓળખીને એક સબ્જેક્ટ મૂક્યો હશે, માણસને ઓબ્જેક્ટ તરીકે ઓળખીને એક સબ્જેક્ટ મૂક્યો હશે, પણ માણસ શું રિસોર્સ છે? માણસ શું ઓબ્જેક્ટ છે? તો એ નથી ને. આ સમજાય છે? તો આ કેવી વસ્તુ થઈ? એક એક્ઝામ્પલ આપો, જો એનાથી વધારે કનેક્ટ થશે. જેમ કે ત્રણ આંધળા લોકો હોય, એમને તમે હાથી દેખવાનું કહો કે તમે હાથી જુઓ, તો એ કેમ દેખશે? આંધળા છે, આંખથી તો નહીં દેખે, તો કેમ દેખશે? હાથથી, હે ને. અને પછી તમે એને પૂછો કે હાથી એટલે શું, તો એક જણે એવું કીધું હાથી એટલે પાઇપ જેવી વસ્તુ છે, એક જણે કીધું હાથી એટલે થાંભલા જેવી વસ્તુ છે, અને એક જણે એવું કીધું હાથી એટલે કંઈક સુપડા જેવી વસ્તુ છે. ત્રણેયમાંથી કોઈ હાથી દેખ્યો? અત્યારે આપણી સાથે એવું જ છે. કોઈકને બ્રેન પકડાણો તો માણસને બ્રેનથી ડિફાઇન કર્યો, કોઈકને ગ્રાહક પકડાણો તો કોઈકે ગ્રાહકથી. માણસ એક્ઝેક્ટલી વસ્તુ શું છે એ અત્યાર સુધી આવ્યું નથી. તો અહીંયાથી એક પ્રસ્તાવ છે, માનવ એટલે મનાકાર ને સાકાર કરવા વાળો મન સ્વસ્થતા, એને નિરંતર સુખ પણ કહી શકાય. મન સ્વસ્થતાનો આશાવાદી તેમજ
પ્રમાણિત કરવા વાળો અને કીધું માનવ. જો વન બાય વન સમજીએ. મનાકારને સાકાર કરવાળો પહેલી ટર્મિનોલોજી. મનાકારને સાકાર કરવાનો મતલબ જે માણસ કલ્પનામાં લાવી શકે એ વસ્તુને બનાવી પણ શકે. એ ખાલી માણસ જ કરી શકે, બાકી કશું ના થાય. બીજી 3 અવસ્થામાં એ વસ્તુ નથી. સમજો, એક એક્ઝામ્પલ આપો. માણસે પક્ષીઓને ઉડતા જોયા, હે ને? એક આકાર બન્યો કે આપણે પણ ઉડી શકીએ. આજે હવાઈ જહાજ, એરોપ્લેન, હેલિકોપ્ટર માણસે બનાયા. આ સમજે? જે કલ્પના કરી શકે છે એને પૂરી કરવાની ક્ષમતા માત્ર ને માત્ર માણસમાં છે. પશુ પક્ષીઓ, જીવ પદાર્થ, પ્રાણમાં આ કેપેસિટી નથી. કઈ રીતના વેરીફાઈ થાય? કઈ રીતના વેરીફાઈ કરી શકાય? જેમ કે સુગરીનો માળો જોયો છે આપણે? સુગરી પક્ષીનો વર્ષોથી જેવો માળો છે આજે પણ એ જ છે કે ચેન્જ થઈ ગયો? એ જ, એક જ ડે. ભવિષ્યમાં પણ એ જ રહેશે કે ચેન્જ થઈ જશે? જ્યારે આપણા ઘર ચેન્જ થયા કે નહીં? પહેલા ગુફામાં હતા, પછી ઝૂંપડીમાં આવ્યા, ઝૂંપડીમાંથી આજે 1 2 3 4. ઇટ મીન્સ જ્યારે માણસ કોઈ કલ્પના કરે છે ને એને એક્ઝિક્યુટ કરવાની કેપેસિટી પણ માણસમાં છે, પશુ પક્ષીઓમાં નથી. એમને ક્યારેય એવું નહીં થાય કે હવે આ બહુ માળામાં રહી લીધું, હવે 3 BHK કરીએ, હે ને? સિંહને ક્યારેય એવું નહીં થાય કે કેટલા વર્ષોથી ગુફામાં રહું છે, હવે ઘર જોઈએ, હે ને? એ ફિક્સ છે. માણસ જેવું જ લાગતું ઓળખતું પ્રાણી એટલે શું? માણસના શરીર જેવું જ દેખાતું બીજું શરીર જે પ્રાણીઓમાં છે એને આપણે શું કહીએ? ચિમ્પાન્જી અથવા તો વાંદરની કેટેગરી, જેના હાથ પગ લગભગ માણસ જેવા છે. તે છતાંય આજે તો એનું એક પણ ઘર જ નથી, તો વર્ષોથી ઝાડ પર જ રહે. ઇટ મીન્સ કે એ કેપેસિટી અથવા તો એ ફ્રીડમ પશુ પક્ષીઓ અથવા તો માનવ સિવાય કોઈમાં નથી. આ સમજીશ? જે માણસમાં અલગ છે એટલે માણસને ડિફાઇન કરી શકાય. હવે આ કોઈકમાં જ છે કે બધામાં આ કેપેસિટી છે? નાના બાળકથી લઈને વૃદ્ધ સુધી, એટલે 800 કરોડ લોકોમાં સેમ જ છે કે ચેન્જ થઈ જશે? એટલે આ આજે જ છે કે ભૂતકાળમાં પણ આવું જ હતું ને આજે આવું છે ને ભવિષ્યમાં આવું જ રહેશે? આના સિવાય માણસની ડેફિનેશન નહીં બને. જો જ્યારે કમ્પ્લીટ માનવને સમજવો હશે તો આ એક વસ્તુ છે. બીજો પાર્ટ, માણસ હંમેશા નિરંતર સુખની આશામાં છે. એટલે આપણે પહેલા દિવસે જોયું હતું, જે પણ કંઈક કરે છે સુખી થવા માટે કરે છે, કારણ કે એની આશા એની સાથે જોડાયેલી છે કે સુખી થઈ જઈશ, સુખી થઈ જઈશ, સુખી થઈ જઈશ. જેને એક નામ આપ્યું મનસ્વસ્થતા. સમજણપૂર્વક એ નિરંતર સુખી થઈ શકે છે એટલે એ લખ્યું સુખનો આશાવાદી તેમજ પ્રમાણિત કરવા વાળો, એટલે સુખપૂર્વક જીવી પણ શકે છે સમજણપૂર્વક. આ છે માનવ. આ નથી તો એ છે ભ્રમિત માનવ. તો ભ્રમિત માનવમાં પણ આ તો છે જ, મનાકાર અને સાકાર. એ કેટલું છે? સુખનો આશાવાદી છે, પ્રમાણિત કરવાનું બાકી છે. સુખની આશામાં તો બધા જ લોકો છે, હે ને? બટ સુખી થયો નથી એટલે જર્ની બાકી છે. જેવો માનવ થશે એટલે માનવને ડિફાઇન કર્યો છે, માનવ થશે એટલે આ કમ્પ્લીટ થઈ જશે. આ ક્લિયર થઈ છે? આ સમજાય છે? હવે જો આમાં જેન્ડર, રેસ, સ્થિતિ, પરિસ્થિતિ કશું પણ આમાં મેટર નથી કરતું. આ ફિક્સ રહેશે, આ જ રહેશે. આ માણસની યુનિવર્સલ ડેફિનેશન કહેવાય, જે સ્થિતિ, પરિસ્થિતિ, સમય, કાળ, ઉંમર સાથે બદલાય નહીં, હંમેશા આ જ રહેશે. આ ક્લિયર થઈ છે? આ પહોંચે જ વાત બધા સુધી, હે ને? હવે આપણે પોતાને સમજવાનો ટ્રાય કરીએ છીએ. એમાં પહેલા એ તો જોઈએ કે આપણે છે શું, એની વ્યાખ્યા છે, પછી એનું ડિટેલિંગ કરશું. અહીંયા સુધી ક્લિયર થાય છે? આગળ જઈએ. આમાં કોઈને કંઈ ડાઉટ હોય તો પૂછો. કોઈ શબ્દ, કોઈ વસ્તુ ન સમજાની હોય આમાં, બરાબર છે? ઓકે, એક બ્રેક. હા, બ્રેક ટાઈમ થયો, એક બ્રેક લઈ લઈએ પછી ચાલો 15 મિનિટનો બ્રેક લઈને પાછા મળીએ 4:15.